Computer Engineering Subject Java Programming Language Unit 2 Building Blocks of the Language જેમાં આપણે શીખીશું Types of Arrays, Different Types of Operators, Decision and Control and Jump Statement. આ ત્રણ મેઇન ટોપિક આ વિડીયોની અંદર આપણે શીખીએ. તો સૌથી પહેલાં જોઈએ એરે. એરે કોને કહીશું? An array is a data structure which can store a fixed size collection of elements of the same data type. એરે ડેટા સ્ટ્રક્ચર છે જેની અંદર આપણે ફિક્સ સાઇઝના જે એલિમેન્ટ હોય કે જ્યારે આપણને ખબર હોય કે પ્રોગ્રામની અંદર આપણને નંબર ઓફ એલિમેન્ટ 10 એટલે કે 10 એલિમેન્ટની જરૂર છે, એવા સમયે આપણે એરેનો યુઝ કરીશું અને એ જે 10 એલિમેન્ટ હશે એનો જે ડેટા ટાઈપ હશે એ સેમ હોવો જોઈએ. એનો ડેટા ટાઈપ અને એની જે સાઇઝ જ્યારે ફિક્સ હોય ત્યારે આપણે એરેનો યુઝ કરીએ છીએ. એરે વિશે બીજા શબ્દોની અંદર કહીએ તો એન એરે ઇઝ અ વેરી કોમન ટાઈપ ઓફ ડેટા સ્ટ્રક્ચર where in all element must be of the same data type. Once define the size of an array is fixed and cannot increase to more elements. The first element of an array start with 0. એરેની અંદર જે પણ એલિમેન્ટ હશે એની શરૂઆત 0થી થશે. એ ઓફ 0 એક્ઝામ્પલ તરીકે આપણે એરે લીધો છે એ અને એની જે શરૂઆત છે એ 0 લોકેશનથી થશે કે મેમરીની અંદર કોઈ એક લોકેશન હશે જેની અંદર આપણે એ એલિમેન્ટ સેવ કરવા છે તો એની શરૂઆત 0થી થશે. ફોર એક્ઝામ્પલ આપણે 10 એલિમેન્ટ અહીં મેન્શન કરેલા છે તો એ ઓફ 0થી થશે અને એ ઓફ 9 સુધીની જે મેમરી સ્પેસ છે એ એરે માટે એલોકેટ કરવામાં આવશે. તો એ ઓફ 0 પર એક્ઝામ્પલ તરીકે 1 એલિમેન્ટ સેવ થશે, નંબર ઓફ 1. તો એ ઓફ 9ની જે વેલ્યુ છે એ આપણને મળશે 10. 1થી જો સ્ટાર્ટ કરીશું તો એ ઓફ 9 સુધી આપણે જોઈશું. એરેની જે સાઇઝ હોય છે એ જેટલા એલિમેન્ટ આપણે એરેની અંદર મેન્શન કરીએ છીએ નંબર ઓફ એલિમેન્ટ -1 એરેની સાઇઝ આપણને મળશે. અને એક વખત જ્યારે આપણે એરેની સાઇઝ ડિક્લેર કરીએ છીએ તો એ ફિક્સ થઈ જાય છે અને એક્સ્ટ્રા એલિમેન્ટ જે આપણે એરેની અંદર સેવ કરવાનો પ્રયત્ન કરીએ તો એના માટે સાઇઝ ઇન્ક્રીઝ કરી શકાતી નથી જો એને એક વખત આપણે ફિક્સ સાઇઝ તરીકે ડિક્લેર કર્યો હોય તો. સૌથી પહેલાં જોઈ લઈએ સિન્ટેક્સ. પહેલાં આવશે એલિમેન્ટ ટાઈપ. કયા પ્રકારના એલિમેન્ટ આપણે એરેની અંદર સ્ટોર કરવા છે એનો પ્રકાર, જેને આપણે કહીએ છીએ ડેટા ટાઈપ. ડેટા ટાઈપ અને ત્યારબાદ આવશે એરે નેમ અને સ્ક્વેર બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટ જે છે અહીં એરે નેમની આગળ આપણે રાઇટ કરેલું છે એની જગ્યાએ આપણે સ્ક્વેર બ્રેકેટને એરેની પાછળ પણ રાઇટ કરી શકીએ છીએ. એને આપણે એરે પહેલાં કાં તો એરે પછી ડિક્લેર કરીએ તો એરર આવશે નહીં. એક્ઝામ્પલ આપણને આપેલું છે ઇન્ટીજર એ અને એ પછી સ્ક્વેર બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટ જે છે અહીં એરે પછી આપણે જોઈ શકીએ છીએ જ્યારે સેકન્ડ નંબરનું જે એક્ઝામ્પલ છે એની અંદર ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ એ અને સેમિકોલન. આ જે છે એ એનું ડિક્લેરેશન થયું, એની સિન્ટેક્સ થઈ કે એરેને જ્યારે આપણે દર્શાવીએ છીએ તો એરેને હંમેશા સ્ક્વેર બ્રેકેટની અંદર દર્શાવવાનું હોય છે. રાઉન્ડ બ્રેકેટ કે કર્લી બ્રેકેટની અંદર એરેને આપણે ડિક્લેર કરી શકતા નથી. પણ એરેના જે એલિમેન્ટ હશે જો આપણે એને ઇનિશિયલાઇઝેશન કરવું હોય એ સમયે આપણે એરેના એલિમેન્ટને
कर्ली ब्रेकेटनी अंदर राइट करी सकीए छीए। पण एरेने जे डिक्लेर करवानुं छे, एरेनी जे साइज छे ए हमेशा स्क्वेर ब्रेकेटनी अंदर ज डिक्लेर करवानी होय छे। અહીં જે ખાલી જગ્યા છે એની અંદર આપણે સાઇઝ લખવાની હશે કે નંબર ઓફ 10, 100 એ રીતના આપણે સાઇઝ એની અંદર ડિક્લેર કરી શકીએ છીએ। નેક્સ્ટ છે કન્સ્ટ્રક્ટિંગ એન એરે, એરેનું કન્સ્ટ્રક્શન। એરેની અંદર જ્યારે આપણે ન્યૂ કીવર્ડનો યુઝ કરીએ છીએ તો ન્યૂ કીવર્ડ જે છે એરેમાં મેમરી એલોકેશન માટે યુઝ થાય છે। જ્યારે પણ આપણે ન્યૂ લખીશું તો જે બી એરે આપણે લીધો છે તો એના માટે આપણને જે એરેની સાઇઝ આપણે ડિક્લેર કરી છે એટલી સાઇઝની સ્પેસ મેમરીની અંદર એલોકેટ કરવામાં આવશે। એક્ઝામ્પલમાં એ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 10, એ નામના એરેની અંદર ઇન્ટીજર ડેટા ટાઈપના જે એલિમેન્ટ છે એના માટે 10 લોકેશન ન્યૂ કીવર્ડ આપણને એલોકેટ કરશે કે 10 એલિમેન્ટ સુધી, અને એ પણ ઇન્ટીજર હોય એને આપણે મેમરીની અંદર સેવ કરી શકીશું એરેની અંદર। ડિક્લેરેશન એન્ડ કન્સ્ટ્રક્શન કમ્બાઈન નીચે આપેલું છે કે એરેનું ડિક્લેરેશન કઈ રીતે થશે। ઇન્ટીજર એ પછી સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ ઇન્ટીજર અને સ્ક્વેર બ્રેકેટની અંદર એરેની જે સાઇઝ છે એ છે 10। તો આ રીતના આપણે કોમ્બિનેશન કરીને એરેનું કન્સ્ટ્રક્શન અને ડિક્લેરેશન કરી શકીએ છીએ। એરેની અંદર નેક્સ્ટ આપણે જોઈએ સિંગલ ડાયમેન્શનલ એરે। એરેની અંદર અલગ અલગ ટાઈપના એરેનો યુઝ થાય છે। તો આપણે શીખીશું સૌથી પહેલાં સિંગલ ડાયમેન્શનલ એરે। એરેનું જ્યારે આપણે ડિક્લેરેશન કરીએ છીએ એ અને એ પછી સ્ક્વેર બ્રેકેટ, તો આ જે સ્ક્વેર બ્રેકેટ છે એ રો હશે કાં તો કોલમ, આ રીતના હોઈ શકે। એરેની અંદર જ્યારે આપણે સ્ક્વેર બ્રેકેટ લખીએ છીએ તો રો જે છે એ કમ્પલસરી છે। રો વગર એરેને આપણે પ્રિન્ટ કરાવી શકીશું નહીં। રો એક હોઈ શકે, જો રો એક હશે તો કોલમ પણ મસ્ટ બી એક હશે। કોલમનું ડિક્લેરેશન આપણે નહીં કરતા, અહીં ફક્ત રો આપણે ડિક્લેર કરેલી છે। ઇન્ટીજર એ બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર બ્રેકેટની અંદર એરેની સાઇઝ આપણે મેન્શન કરેલી છે 3। હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ ઇન્ટીજર આઈની આપણે કોઈ વેલ્યુ આપી નથી। ફોર લૂપની અંદર આઈની વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને આઈ ઇઝ લેસ દેન 3 એ રીતના કન્ડિશન જે છે અહીં ચેક કરાવીએ છીએ, અને કન્ડિશન સાચી હશે તો શું થશે આઈ પ્લસ પ્લસ થશે, અને આપણે ફોર લૂપની અંદર એન્ટર થઈશું। ફોર લૂપની અંદર જેવા આપણે એન્ટર થઈશું તો અહીં આપણને જે સ્ટેટમેન્ટ આપેલું છે એને જોઈએ। એ ઓફ આઈની વેલ્યુ હાલ આપણી પાસે હતી 0, તો એ ઓફ 0 જેની અંદર આઈ પ્લસ 1 એટલે કે આઈની વેલ્યુ જે 0 છે પ્લસ 1, તો એ ઓફ 0ની અંદર આપણને એરેની જે વેલ્યુ છે એ મળશે 1। હવે એ ઓફ 0ની વેલ્યુ આપણને 1 મળી, અને ત્યારબાદ આઈ પ્લસ પ્લસ થશે એટલે કે આઈ જે છે એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે। એ જ રીતના નેક્સ્ટ જ્યારે લૂપ ફરશે ફોર લૂપની અંદર તો કન્ડિશન ચેક કરશે કે આઈ ઇઝ ઇક્વલ ટુ હવે 1 મળશે અને 1 ઇઝ લેસ દેન 3, તો કન્ડિશન સાચી હશે। લૂપની અંદર એન્ટર થઈશું, જેવી કન્ડિશન સાચી થશે આપણે લૂપની અંદર એન્ટર થઈશું તો આઈની વેલ્યુ આપણને મળી છે 1, તો એ ઓફ આઈ જે છે ત્યાં આપણે લખીશું એ ઓફ 1 પ્લસ 1, આઈની વેલ્યુ હાલ આપણી પાસે 1 હોવાને લીધે આપણે 1 પ્લસ 1 એટલે કે 2 જે છે એ ઓફ 1 જે લોકેશન છે એની અંદર સેવ થશે। એ જ રીતના આટલું સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા બાદ
ફરીથી આઈ જે છે એ ઇન્ક્રીમેન્ટ થશે અને આઈની જે વેલ્યુ છે એ થશે 2. 2 ઇઝ લેસ ધેન 3. કન્ડિશન સાચી હશે. આઈ ફરીથી અહીં એ ઓફ 2ની અંદર 1 સુધી આપણે કાઉન્ટ કરીએ. એ ઓફ 2ની અંદર 2 પ્લસ 1, તો એ ઓફ 2ની જે વેલ્યુ છે એ આપણને મળશે 3. તો આ 3 જે છે એ ઓફ 2 જે એરેની સ્પેસ છે, જે લોકેશન છે, એ લોકેશન પર એ પોઝિશન પર આપણે એ ઓફ 2ની જે વેલ્યુ છે આપણને મળી છે 3, એને આપણે સેવ કરાવીશું અને આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. હવે થશે 3. 3 ઇઝ લેસ ધેન 3. તો કન્ડિશન અહીં ફોલ્સ થશે. ફોલ્સ એટલા માટે કેમ કે 3 એ 3 કરતાં નાની નથી, પણ 3 ઇઝ ઇક્વલ 3. હવે 3 જે છે એ 3ની બરાબર છે એવું જો હોય, કાં તો 3 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ 3, આ રીતના જો કન્ડિશન હોત તો આપણે ફરીથી ફોર લૂપની અંદર એન્ટર થતે અને એ ઓફ 3ની જે વેલ્યુ છે એ આપણને મળતે 4. તો એ રીતના જ્યાં સુધી કન્ડિશન ફોર લૂપની અંદર સાચી હશે ત્યાં સુધી આપણે ફોર લૂપની અંદર એન્ટર થઈશું અને જે બી સ્ટેટમેન્ટ આપણે ફોર લૂપની અંદર પ્રિન્ટ કરાવવાનું છે એને પ્રિન્ટ કરાવીશું. તો એ ઓફ 0ની વેલ્યુ આપણને મળી હતી 1, એ ઓફ 1ની વેલ્યુ મળી હતી 2 અને એ ઓફ 2ની વેલ્યુ આપણને મળી હતી 3. તો એને જ્યારે આપણે પ્રિન્ટ કરાવવાનું હશે તો ફરીથી આપણે ફોર લૂપની મદદથી કે જે સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરાવવાના છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, અહીં આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન 3 વખત લખવાની જરૂર નથી. આ જ સ્ટેટમેન્ટને આપણે 3 વખત ફોર લૂપની મદદથી પ્રિન્ટ કરાવીશું. તો 3 વખત સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલનની અંદર જે બી મેસેજ આપણે પ્રિન્ટ કરાવવાનું છે વેલ્યુ ઓફ એરે પ્લસ એટલે કે એડ્રેસ એ ઓફ આઈ, એની અંદર જે આઈ એલિમેન્ટ છે એની જગ્યાએ ફોર એક્ઝામ્પલ એ ઓફ 0, એ ઓફ 1, એ ઓફ 2, આ જે પોઝિશન છે એરેની, તો એની અંદર કઈ વેલ્યુ હાલ આપણે ઇન્સર્ટ કરાવી છે એ આપણે પ્રિન્ટ કરાવીશું. જેવી રીતે આપણે સી લેંગ્વેજની અંદર એડ્રેસનો યુઝ કરતા હતા એવી જ રીતે જાવાની અંદર આપણે પ્લસ જે છે એ એઝ એડ્રેસ તરીકે મેન્શન કરીએ છીએ કે એ લોકેશન પરથી આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની હશે. તો સિંગલ ડાયમેન્શન એરેની અંદર જોઈ લઈએ. 3 વેલ્યુ જે આપણને એરેની પોઝિશન પર મળી, એરેની પોઝિશન અને એનું જે લોકેશન છે એ હંમેશા એ ઓફ 0થી સ્ટાર્ટ થાય છે. તો 1, 2 અને 3. આ રીતના એ ઓફ 2ની અંદર આપણને લાસ્ટમાં મળશે 3, એ ઓફ 1ની અંદર આપણને મળશે 2. તો આ જે એલિમેન્ટ છે એને આપણે પ્રિન્ટ કરાવીશું ફોર લૂપની મદદથી અને જે મેસેજ છે એને પણ આપણે 3 વખત પ્રિન્ટ કરાવીશું. એક જ વખત સ્ટેટમેન્ટ લખવાનું છે અને ફોર લૂપની મદદથી એને આપણે ફરાવી રાખીશું. સો આપણને 3 વખત મેસેજ પ્રિન્ટ થઈને આવશે વેલ્યુ ઓફ એરે, પહેલો એલિમેન્ટ 1, બીજો એલિમેન્ટ 2 અને લાસ્ટ 3. આ રીતના આપણને આઉટપુટ મળશે. સો સિંગલ ડાયમેન્શન એરેની અંદર 1 સિંગલ રો હશે, જ્યારે મલ્ટી ડાયમેન્શનલ એરેની અંદર એક કરતાં વધારે રો અને કોલમ હોઈ શકે. તો શીખીશું મલ્ટી ડાયમેન્શનલ એરે. નેક્સ્ટ આપણે જોઈએ મલ્ટી ડાયમેન્શનલ એરે. જાવાની અંદર મલ્ટી ડાયમેન્શનલ એરે શા માટે આપણે યુઝ કરીએ છીએ? તો સૌથી પહેલાં મલ્ટી ડાયમેન્શનલ એરેની ડેફિનેશન આપણે જોઈ લઈએ કે મલ્ટી ડાયમેન્શનલ એરે કોને કહીએ છીએ. મલ્ટી ડાયમેન્શનલ એરે આર એરે ઓફ એરેસ. To declare a multidimensional array variable, specify each additional index using another set of square brackets. એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ ઇન્ટીજર, ત્યારબાદ સ્ક્વેર બ્રેકેટ આપણે 3 વખત અહીં મેન્શન કરેલા છે કે 3 વખત જે આપણે સ્ક્વેર બ્રેકેટ મેન્શન કરેલા છે એની અંદર આપણે ફક્ત 2 એલિમેન્ટ
ઇનિશિયલાઇઝ કરેલા છે. એક્ઝામ્પલની મદદથી આપણે શીખીશું. પણ જ્યારે પણ એરેનું ડિક્લેરેશન આપણે કરીએ છીએ તો ડેટા ટાઈપ અને ત્યારબાદ એડિશનલ જે સ્ક્વેર બ્રેકેટ છે એ લખીએ છીએ. સિંગલ ડાયમેન્શનની અંદર આપણે ઓનલી વન સ્ક્વેર બ્રેકેટ યુઝ કરતા હતા, જ્યારે મલ્ટી ડાયમેન્શનલ એરેની અંદર આપણે એક કરતાં વધારે સ્ક્વેર બ્રેકેટનો યુઝ કરીશું આપણી સિમ્પલ લેંગ્વેજની અંદર. તો જ્યારે પણ એલિમેન્ટ જે છે એને ટેબ્યુલર ફોર્મની અંદર એટલે કે રો અને કોલમના ફોર્મની અંદર પ્રિન્ટ કરાવવાની જરૂર પડે છે. આ આપણા માટે થશે રો, અને આ આવી રીતના જો આપણે વર્ટિકલી એને વ્યૂ કરીએ તો આપણા માટે થશે કોલમ. આવી રીતના થશે આપણા માટે રો. 1 2 3 4 5 6 આ રીતના જ્યારે એલિમેન્ટ આપણને આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવાની જરૂર પડે ટેબ્યુલર ફોર્મમાં, ત્યારે આપણે મલ્ટી ડાયમેન્શનલ એરેનો યુઝ કરીએ છીએ. તો એરેની અંદર જે પણ આપણે ડિક્લેરેશન કરીએ છીએ તો સૌથી પહેલાં જે હશે એ એરેની અંદર રો હશે અને ત્યારબાદ કોલમ હશે, કાં તો એરેની અંદર ફર્સ્ટ ડાયમેન્શન, સેકન્ડ ડાયમેન્શન એ રીતના આપણે મેન્શન કરીશું n ડાયમેન્શન સુધી. સો એરે જેની અંદર મલ્ટી ડાયમેન્શનલ એરે. તો when you allocate memory for a multi-dimensional array, you need only specify the memory for the first dimension. You can allocate the remaining dimensional separately. હવે એક્ઝામ્પલની અંદર ઇન્ટીજર અને ત્યારબાદ જે 3 સ્ક્વેર બ્રેકેટ લીધા છે એની જગ્યાએ આપણે અહીં લઈએ ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટની અંદર i અને બીજા સ્ક્વેર બ્રેકેટની અંદર j. ધ્યાનથી જ્યારે આપણે અહીંયા જોઈએ છે તો આપણે ફક્ત બે જ સેટ છે વેલ્યુના એ આપણે i અને જેની અંદર ઇન્સર્ટ કરાવવાના છે. તો સૌથી પહેલાં i અને જેની અંદર જો આપણે ઇન્સર્ટ કરાવીએ તો 1 i માટે થશે અને જે માટે થશે 2, ફરીથી i માટે થશે 3 અને જે માટે થશે 4. એક્સ્ટ્રા જે બ્રેકેટ છે અહીં, આ જે એક્સ્ટ્રા બ્રેકેટ છે એ બ્રેકેટ આપણે લીધો છે કે માટે, અને એ આપણે ક્યારે યુઝ કરીશું કે જ્યારે આપણે મલ્ટી ડાયમેન્શનલ એરેની અંદર જે એલિમેન્ટ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ તો આ સમયે આપણે કેનો યુઝ કરીશું ફોર લૂપની અંદર. ઓકે, તો જોઈએ એક્ઝામ્પલની અંદર મલ્ટી ડાયમેન્શનલ એરે. હવે i અને જેની વેલ્યુ આપણને અહીં ખ્યાલ છે, ઇન્ટીજર i અને સ્ક્વેર બ્રેકેટની અંદર j. તો 1 2 3 4 5 6 7 8 અહીં જે વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરેલી છે એરેને આપણે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરેલી છે તો એ આપણને આ રીતના આઉટપુટની અંદર પ્રિન્ટ થઈને મળશે, જ્યારે આપણે દરેકે દરેક કન્ડિશન આપણે એપ્લાય કરીશું કે જ્યાં સુધી i જે છે એની વેલ્યુ પહેલાં તો i લેસ ધેન 2. ફર્સ્ટ જે સિંગલ ડાયમેન્શનલ એરે આપણે જોયો એની અંદર આપણે શીખી ગયા કે આ જે કન્ડિશન છે એ કઈ રીતે થશે. તો આઈની વેલ્યુ પહેલાં હશે 0, ચેક કરશે i લેસ ધેન 2, કન્ડિશન સાચી છે તો એના પછીનું જે નેક્સ્ટ ફોર લૂપ છે એની અંદર એન્ટર થશે. એમાં એ જે લેસ ધેન 2, કન્ડિશન સાચી, અને ત્યારબાદ કે લેસ ધેન 2. હવે ફર્સ્ટ લૂપની અંદર i j k આ જે 3 એલિમેન્ટ આપણે અહીં મેન્શન કરેલા છે, 3 જે વેરિયેબલ છે, તો એ 3 વેરિયેબલની વેલ્યુ પહેલાં હશે 0, ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ થઈને થશે 1 અને ઇન્ક્રીમેન્ટ થશે અને થશે 2. તો આ રીતના 3 લૂપ સુધી આ લૂપ ફરશે અને 0ની અંદર આપણને 1 2 3 4 5 6 એ રીતના પ્રિન્ટ થઈને આપણને વેલ્યુ મળશે. હવે આઉટપુટની અંદર આપણે જોઈએ છીએ જસ્ટ 2 રો અને
ફોર કોલમ. તો એનું રીઝન છે કે અહીં જે આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એઝ કમેન્ટ લાઇન તરીકે મેન્શન કરેલી છે, એને આપણે કમેન્ટ લાઇન તરીકે જો મેન્શન નહીં કરીએ અને આને એક્ઝિક્યુશન લાઇન આપણે બનાવી દઈએ તો આપણને આઉટપુટ મળશે 1 2 3 4 અને ત્યારબાદ સ્પેસ, અહીં થોડીક સ્પેસ આપણને જોવા મળશે. એ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન જે લાઇન અહીં લખી છે એના લીધે સ્પેસ આપણને જોવા મળશે અને ફરીથી આપણને આઉટપુટ મળશે રિમાઇનિંગ જે એલિમેન્ટ બાકી હતા 5 6 7 8. આ રીતના 2 ડાયમેન્શનલની અંદર આપણને આઉટપુટ મળશે ટેબ્યુલર ફોર્મમાં. તો ટેબ્યુલર ફોર્મની અંદર જે આઉટપુટ મળશે એ આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8. આ જે આઉટપુટ છે આપણને આ રીતના વર્ટિકલ મેનરની અંદર મળશે. જ્યારે હોરિઝોન્ટલની અંદર આપણે આ જ આઉટપુટ લેવું હોય તો હોરિઝોન્ટલની અંદર જ્યારે આપણને આ જ આઉટપુટ જોઈતો હોય કે હવે 4 એલિમેન્ટ આપણને હોરિઝોન્ટલ ફોર્મની અંદર જોઈએ છે, કોલમ અને રોની અંદર, તો આપણને મળશે 1 2 3 4 5 6 7 8. એ આપણને ક્યારે મળશે કે જ્યારે અહીં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન મેથડ છે એને આપણે કમેન્ટ લાઇન કરીશું. તો આ જે આઉટપુટ આપણને મળ્યું છે એ આના લીધે મળ્યું છે કે એને આપણે એક્ઝિક્યુશન લાઇન નથી બનાવી, પણ આપણને જે રીતના ફાવે એ રીતના મલ્ટી ડાયમેન્શનલ એરેની અંદર આપણે ઈચ્છીએ એ રીતના એરેની સાઇઝ આપણે અહીં લઈ શકીએ છીએ અને આપણને જે રીતના પસંદ હોય એ વ્યૂની અંદર આઉટપુટ મેળવવા માટે આપણે મલ્ટી ડાયમેન્શનલ એરેનો યુઝ કરીએ છીએ. તો મલ્ટી ડાયમેન્શનલ એરે વિશે ખ્યાલ આવી ગયો કે મલ્ટી ડાયમેન્શનલ એરેની અંદર સિંગલ રો નહીં હશે, કાં તો સિંગલ લાઇનની અંદર આપણને આઉટપુટ નહીં મળશે, પણ આપણને ટેબ્યુલર ફોર્મની અંદર જે વ્યૂ આપણને પસંદ હોય એ વ્યૂની અંદર આપણે આઉટપુટ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ ઓપરેટર્સ ઇન જાવા. Java provides a rich set of operators to manipulate variables. We can divide all the Java operators into following groups. જાવાની અંદર જ્યારે પણ આપણે વેરિયેબલનો યુઝ કરીએ છીએ તો એ વેરિયેબલને મેનિપ્યુલેટ કરવા માટે એ વેરિયેબલની અંદર જે પણ વેલ્યુ હોય તો પ્રોગ્રામિંગની અંદર કોડિંગમાં એ વેરિયેબલ થ્રુ જે વેલ્યુ આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ તો એને મેનિપ્યુલેટ કરવા માટે, એનો યુઝ કરવા માટે આપણે એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, કન્ડિશનલ કાં તો ટર્નરી ઓપરેટર અને બિટવાઇઝ ઓપરેટર, આ જે ઓપરેટર્સના ટાઈપ છે એનો યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ જાવાની અંદર એરિથમેટિક ઓપરેટર આપણે ક્યારે યુઝ કરીએ છીએ? જ્યારે પણ આપણે વેરિયેબલ પ્રોગ્રામની અંદર ડિક્લેર કરીએ છીએ તો એને મેનિપ્યુલેટ કરવા માટે સૌથી પહેલાં આપણે યુઝ કરીશું એરિથમેટિક ઓપરેટર્સ. ટેબલની અંદર સૌથી પહેલાં આપણને લિસ્ટ આપેલી છે ઓપરેટર્સની: પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, ઇન્ક્રીમેન્ટ અને લાસ્ટની અંદર ડિક્રીમેન્ટ. એઝ્યુમ ઇન્ટીજર વેરિયેબલ a is equal to 10, વેરિયેબલ b is equal to 20. હવે અહીં આપણે એઝ્યુમ કરેલું છે, ધારેલું છે કે એ વેરિયેબલ છે અને એનો જે ટાઈપ છે એ ઇન્ટીજર હશે અને બી જે વેરિયેબલ છે એ પણ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે, એની વેલ્યુ 20 છે, 20. તો એરિથમેટિક ઓપરેટર આપણે શા માટે યુઝ કરીએ છીએ? એરિથમેટિક ઓપરેટર આર યુઝ ઇન mathematical expression in the same way that they are used in algebra. ઓકે, જ્યારે પણ આપણે એરિથમેટિકની અંદર કોઈક ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ તો એ જ રીતના આપણને ખબર છે ગણિતની અંદર 5 + 5 આપણને ખ્યાલ છે 10 થશે. તો અહીં આપણે મેન્શન કરેલું છે સૌથી પહેલો જે ઓપરેટર છે પ્લસ ઓપરેટર, એની વેલ્યુ આપણી પાસે છે 10 અને બીની વેલ્યુ આપણે એઝ્યુમ કરેલી છે 20, એની જગ્યાએ કોઈ પણ હોઈ શકે. તો બંને સાઈડથી આપણે એને પ્લસ કરાવી શકીએ છીએ.
આપણને વેલ્યુ મળશે 30. એનું ડિસ્ક્રિપ્શન છે explanation. Addition, add value on either side of the operator. બંને સાઈડથી તમે એડિશન કરાવી શકો કે 20 પ્લસ 10 કાં તો 10 પ્લસ 20. આ રીતના જ્યારે આપણે એડિશન કરાવીશું તો લાસ્ટની અંદર આપણને આઉટપુટ મળશે 30. બંને સાઈડથી આપણે એડિશન પરફોર્મ કરાવી શકીએ છીએ. પણ સબટ્રેક્શનની અંદર રૂલ્સ થોડાક ચેન્જ થઈ જશે. સબટ્રેક્શન, સબટ્રેક્ટ રાઇટ હેન્ડ ઓપરાન્ડ ફ્રોમ લેફ્ટ હેન્ડ ઓપરાન્ડ. હવે સબટ્રેક્ટ એટલે કે બાદબાકી કરવી, માઇનસ કરવું. તો a માઇનસ b, જે રાઇટ હેન્ડ એટલે કે b છે એને લેફ્ટ સાઈડનો જે ઓપરાન્ડ છે એમાંથી b માઇનસ કરવા. એની વેલ્યુ આપણને આપી છે 10 અને બીની વેલ્યુ આપણને આપી છે 10. તો એટલા માટે આપણને મળશે -10. કેમ કે રૂલ્સ પ્રમાણે આપણે જે લેફ્ટ સાઈડનો ઓપરાન્ડ છે એમાંથી આપણે રાઈટ સાઈડના ઓપરાન્ડને માઇનસ કરીએ છીએ, સબટ્રેક્ટ કરીએ છીએ. મલ્ટિપ્લિકેશન, મલ્ટિપ્લિકેશન પણ આપણે બંને સાઈડથી કરાવી શકીએ છીએ, લેફ્ટ અને રાઈટ. a ઇન્ટુ બી આપણને મળશે 200. ઓકે, તો મલ્ટિપ્લિકેશન જોઈ લઈએ. મલ્ટીપ્લાય વેલ્યુ ઓન એધર સાઈડ ઓફ ધ ઓપરેટર. હવે જે 200 આપણને અહીં મળે છે તો એ આપણને કઈ રીતે મળે છે? તો 20 ઇન્ટુ 10 ઓર 10 ઇન્ટુ 20 બંને સાઈડથી આપણે મલ્ટિપ્લિકેશન કરાવી શકીએ છીએ. નેક્સ્ટ છે ડિવિઝન. ડિવિઝન બી ડિવાઈડ બાય એ. એ રીતના જ્યારે આપણે કરીશું તો એની અંદર જેવી રીતના આપણે સબટ્રેક્શનની અંદર જોઈ ગયા તો એ જ રીતના ડિવિઝનની અંદર શું થશે? ડિવાઈડ લેફ્ટ હેન્ડ ઓપરાન્ડ બાય રાઈટ હેન્ડ ઓપરાન્ડ. ડિવિઝનની અંદર સબટ્રેક્શન કરતાં થોડુંક કોમ્પ્લિમેન્ટ જેવું હશે, થોડુંક એના કરતાં વિપરીત હશે કે લેફ્ટ હેન્ડનો જે ઓપરાન્ડ છે એટલે કે બી જે છે એને આપણે એ વડે ભાગવાનો છે, ડિવાઈડ કરવાનો છે. ઓકે, તો બી અને એ, બીની વેલ્યુ આપણને આપી છે 20, એની વેલ્યુ આપણને આપી છે 10. તો આઉટપુટ આપણને મળશે 2 કે બી જે 20 છે એને 10 વડે ભાગીએ તો આપણને ડિવિઝનની અંદર આન્સર મળશે 2. હવે અહીં મોડ્યુલો ઓપરેટર છે. મોડ્યુલો ઓપરેટર આપણે શાના માટે યુઝ કરીએ છીએ? કે જે રિમાઇન્ડર બચે છે, જેને આપણે કહીએ છીએ ગુજરાતીની અંદર શેષ. શેષ જે બી બચશે તો એને પ્રિન્ટ કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટરનો યુઝ કરીએ છીએ. તો જોઈએ મોડ્યુલસ ડિવાઈડ લેફ્ટ હેન્ડ ઓપરાન્ડ બાય રાઈટ હેન્ડ ઓપરાન્ડ એન્ડ રિટર્ન રિમાઇન્ડર. એક્ઝામ્પલ તરીકે અહીં બીની વેલ્યુ આપણે લઈએ 12 અને એની વેલ્યુ આપણે લઈએ એવી વેલ્યુ કે જેનાથી આપણે 12 જે છે એને ભાગીએ પણ આપણને શેષ મળે. એની વેલ્યુ આપણે લીધી છે 5. તો જ્યારે પણ આપણે આ રીતના લખીશું કે બી મોડ્યુલો એ વડે આપણે બીને ભાગીશું અને જે પણ શેષ બચશે એ આપણે લખીએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે બીની વેલ્યુ અત્યારે લીધી હતી 12, એ ઇઝ ઇક્વલ ટુ 5 અને જ્યારે પણ આપણે એને ડિવાઈડ કરીશું તો શેષની અંદર આપણને બચશે 2. આપણને આન્સર મળશે બી મોડ્યુલો એ ઇઝ ઇક્વલ ટુ 2. બી મોડ્યુલો એ ઇઝ ઇક્વલ ટુ 2 ક્યારે? કે જ્યારે બીની વેલ્યુ હશે 12 અને એની વેલ્યુ હશે 5. તો આપણને આન્સર મળશે 2. 2 જે છે એ શેષ છે. ઓકે, શેષ એટલે કે રિમાઇન્ડર. તો રિમાઇન્ડરને જ્યારે પણ આપણે પ્રિન્ટ કરાવવાનું હોય છે ત્યારે આપણે એરેથમેટિક ઓપરેટરની અંદર મોડ્યુલો ઓપરેટર યુઝ કરીશું. ઇન્ક્રીમેન્ટ, increase the value of operand by 1. બી પ્લસ પ્લસ કરીશું
તો આપણને એની વેલ્યુ મળશે 21. એ પ્લસ પ્લસ કરીશું તો એની વેલ્યુ આપણને મળશે 11. એને આપણે કહીશું ઇન્ક્રીમેન્ટ. અને લાસ્ટની અંદર છે ડિક્રીમેન્ટ. ડિક્રીમેન્ટ એટલે કે માઇનસ કરવું. બી જે વેલ્યુ છે એને આપણે કરીએ ડિક્રીમેન્ટ, તો બી માઇનસ માઇનસ કરીશું તો આપણને મળશે 90. અને એ માઇનસ માઇનસ કરીશું તો વેલ્યુ આપણને મળશે 9. આ થયું આપણું એરેથમેટિક ઓપરેશન, કે જેની અંદર અલગ અલગ પ્રકારના એરેથમેટિક ઓપરેટરનો યુઝ કરીએ છીએ. શાના માટે? કે જે વેરિયેબલ લઈએ છીએ એને મેનિપ્યુલેટ કરવા માટે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ એરેથમેટિક ઓપરેટર્સનું એક્ઝામ્પલ જાવાની અંદર કોડિંગની મદદથી આપણે કઈ રીતે કરીએ છીએ. તો એક્ઝામ્પલની અંદર સૌથી પહેલાં પબ્લિક ક્લાસ પ્રેઝ અને ત્યારબાદ મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર a is equal to 10, b is equal to 20, c is equal to 25 and d is equal to also 25. તો a પ્લસ b તો આપણને આઉટપુટ મળશે 30. a માઇનસ b માઇનસ 10. a મલ્ટીપ્લાય b 200 અને a b ડિવાઈડ બાય a આપણને મળશે 2. બી મોડ્યુલો એ 0, કેમ કે જ્યારે પણ આપણે 10 વડે 20ને ભાગીશું તો આપણને શેષ જે છે રિમાઇન્ડર એ 0 મળશે. ત્યારબાદ સી મોડ્યુલો એ, અહીં આપણને આન્સર મળે છે 5. ઓકે, સી મોડ્યુલો એની અંદર આપણને આન્સર મળે છે 5. એ પ્લસ પ્લસ, જ્યારે પણ એ પ્લસ પ્લસ થશે તો આપણને આન્સર મળે છે 10, કેમ કે હવે એની વેલ્યુ જે છે એ આપણે ઇન્ક્રીમેન્ટ કરાવીએ છીએ અને બી માઇનસ માઇનસ એની વેલ્યુ આપણને મળે છે 11. ડી પ્લસ પ્લસ 25 અને ઇન્ક્રીમેન્ટ અહીં આપણે ચેક ધ ડિફરન્સ ઇન ડી પ્લસ પ્લસ અને પ્લસ પ્લસ ડી પ્રી ઇન્ક્રીમેન્ટ અને ત્યારબાદ આપણે કરીશું અહીં જે આપણે જોઈએ છે એ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે અને આ જે આપણે ઇન્ક્રીમેન્ટ જોઈએ છે એ પ્રી ઇન્ક્રીમેન્ટ છે. એટલે કે વેરિયેબલની પહેલાં આપણે ઇન્ક્રીમેન્ટ કરાવી દઈએ છીએ અને વેરિયેબલને ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ, વેલ્યુ આપીએ છીએ, ત્યારબાદનું ઇન્ક્રીમેન્ટ. તો એની અંદર જે આઉટપુટ છે એની અંદર આપણને ડિફરન્સ જોવા મળે છે, જે આપણે અહીં ચેક કરીએ છીએ. ચેક ધ ડિફરન્સ ઇન ધ ડી પ્લસ પ્લસ એટલે કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ પ્લસ પ્લસ ડી. આ જે પોસ્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ છે તો એનો જે આઉટપુટ છે એના અંદર આપણને ડિફરન્સ જોવા મળે છે, કે જે વેલ્યુ આપણે એને આપી હતી એની વેલ્યુ આપણે આપી હતી 10, તો એ જ આપણને સેમ વેલ્યુ મળશે. બી માઇનસ માઇનસ પોસ્ટ માઇનસ કરીશું તો બીની વેલ્યુ આપણને અત્યારે મળશે 11. ઓકે, અને ડી પ્લસ પ્લસ 25 પ્લસ પ્લસ ડી 27. આ જે છે એ આપણને એરેથમેટિકની અંદર આઉટપુટ મળે છે. તો એરેથમેટિક જે પણ ઓપરેશન છે એરેથમેટિકની અંદર, તો એના માટે જે ઓપરેટર આપણે યુઝ કરીએ છીએ એ હતા પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટની અંદર પણ એ પ્રી ટાઈપના છે કે પોસ્ટ ટાઈપના છે એના રિલેટેડ આઉટપુટ ચેન્જ થશે. અહીં જે આપણને આન્સર મળે છે એ સિક્વન્સની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન લાઇન જે છે એની અંદર જે બી સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ, તો આ જે આપણે ફર્સ્ટ ઇનિશિયલાઇઝ કરી છે વેલ્યુ, તો એની વેલ્યુ આ સ્ટેટમેન્ટ પ્રમાણે ચેન્જ થતી જશે. એના લીધે આઉટપુટની અંદર પણ આપણને ચેન્જીસ થતા જોવા મળે છે. તો નેક્સ્ટ આપણે જોઈએ રિલેશનલ ઓપરેટર્સ. રિલેશનલ ઓપરેટર્સ
રિલેશનલ ઓપરેટર આપણે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એટલા માટે યુઝ કરીએ છીએ કે જે બી વેરિયેબલ આપણે લીધા છે, ડિક્લેર કર્યા છે, તો એ વેરિયેબલ વચ્ચે કયા પ્રકારનું રિલેશન છે, એ ઇક્વલ છે, નોટ ઇક્વલ છે, ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ, લેસ ધેન ઓર ઇક્વલ. તો આ જે કન્ડિશન છે એને ચેક કરવા માટે આપણે રિલેશનલ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ આપણે ઇક્વલ ઓપરેટર કે ઇક્વલ જે રિલેશનલ ઓપરેટર છે એને શા માટે યુઝ કરીએ છીએ. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ ટુ ઓપરાન્ડ ઇઝ ઇક્વલ ઓર નોટ. ઇફ યસ ધેન કન્ડિશન બીકમ ટ્રુ. કે જ્યારે પણ આપણને એ ઇક્વલ ટુ બી, જો કન્ડિશન સાચી હશે તો આઉટપુટ આપણને મળશે ટ્રુ, એલ્સ આપણને મળશે ફોલ્સ. ઓકે, તો એની વેલ્યુ આપણી પાસે હતી 10, એ ઇક્વલ બી એટલે કે એ ઇઝ ઇક્વલ બી, તો એની વેલ્યુ 10 અને બીની વેલ્યુ હતી 20. કન્ડિશન ફોલ્સ થાય છે એટલા માટે આપણને વેલ્યુ મળશે, જે આઉટપુટ જે હશે એ આપણને મળશે ફોલ્સ. તો અહીં એક્ઝામ્પલની અંદર નોટ ટ્રુ એટલે કે ફોલ્સ આપણને અહીં આઉટપુટ મળશે. હવે સેકન્ડ નંબરનું છે નોટ ઇક્વલ. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ ટુ ઓપરાન્ડ ઇઝ ઇક્વલ ઓર નોટ. ઇફ વેલ્યુ આર નોટ ઇક્વલ ધેન કન્ડિશન બીકમ ટ્રુ. કે જ્યારે બે વેરિયેબલની વેલ્યુ સરખી નહીં હોય ત્યારે આપણને આઉટપુટ મળશે ટ્રુ. કયા કેસની અંદર? નોટ ઇક્વલની અંદર. ગ્રેટર ધેન. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ લેફ્ટ ઓપરાન્ડ ઇઝ ગ્રેટર ધેન ધ વેલ્યુ ઓફ રાઇટ ઓપરાન્ડ. ઇફ યસ ધેન કન્ડિશન બીકમ ટ્રુ. કે જ્યારે લેફ્ટ સાઇડનો જે ઓપરાન્ડ છે એ રાઇટ સાઇડના ઓપરાન્ડ કરતાં મોટો છે, એ રીતના જ્યારે આપણે કન્ડિશન ચેક કરાવીએ છીએ. હવે એની વેલ્યુ આપણી પાસે છે 10 અને બીની વેલ્યુ છે 20. તો આ જે કન્ડિશન આપણે ચેક કરાવીએ છીએ 10 ઇઝ ગ્રેટર ધેન 20, તો આપણને આઉટપુટ મળશે ફોલ્સ, ઇઝ નોટ ટ્રુ. કે 10 એ 20 કરતાં મોટી નથી. લેસ ધેન. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ લેફ્ટ ઓપરાન્ડ ઇઝ લેસ ધેન ધ વેલ્યુ ઓફ રાઇટ ઓપરાન્ડ. ઇફ યસ ધેન કન્ડિશન બીકમ ટ્રુ. હવે એ જે છે એ 10 છે અને બીની વેલ્યુ છે 20. તો આ કેસની અંદર આઉટપુટ આપણને મળશે ટ્રુ, કે કન્ડિશન સાચી છે. હવે લેસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ લેફ્ટ ઓપરાન્ડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ રાઇટ ઓપરાન્ડ. ઇફ યસ ધેન કન્ડિશન બીકમ ટ્રુ. કે લેફ્ટ સાઇડનો જે ઓપરાન્ડ છે એ રાઇટ સાઇડનો જે ઓપરાન્ડ છે બી કરતાં મોટો કાં તો બી બરાબર છે. બે કન્ડિશન આની અંદર ચેક થશે, ઇક્વલ અને ગ્રેટર. કે એ બી કરતાં મોટો કાં તો બી જેટલો જ છે, તો એની અંદર આપણને આઉટપુટ મળશે ફોલ્સ એટલે કે ઇઝ નોટ ટ્રુ. આ કન્ડિશન સાચી નથી. લાસ્ટની અંદર જોઈ લઈએ. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ લેફ્ટ ઓપરાન્ડ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ રાઇટ ઓપરાન્ડ. ઇફ યસ ધેન કન્ડિશન બીકમ ટ્રુ. કે જો આ કન્ડિશન સાચી હશે કે એ બી કરતાં નાનો છે કાં તો બી જેટલો છે, તો એક કન્ડિશન તો આની અંદર સાચી પડે છે કે એ જે છે એ બી કરતાં એની વેલ્યુ નાની છે, તો એ કન્ડિશનની અંદર આપણને આઉટપુટ મળશે ટ્રુ. તો જોઈ લઈએ એક્ઝામ્પલની મદદથી રિલેશનલ ઓપરેટર આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ. હવે જેટલા બી આપણે એક્ઝામ્પલ જોઈશું એ દરેકે દરેક એક્ઝામ્પલ વિથ રન આપણે અહીં આઉટપુટ મૂકેલા છે. કે રિલેશનલ ઓપરેટરની અંદર સૌથી પહેલાં એ ઇક્વલ બી, તો આઉટપુટ આપણને મળશે ફોલ્સ, કેમ કે એ અને બીની વેલ્યુ સરખી નથી. એ નોટ ઇક્વલ બી, આઉટપુટ મળશે ટ્રુ, કેમ કે એ અને બી જે આપણે મેચ કરાવીએ છીએ કે એ અને બી સમાન નથી, તો આઉટપુટ આપણને મળ્યું છે ટ્રુ, કે આ કન્ડિશન જે છે એ સાચી છે.
A is greater than B, false. A is less than B, true. B greater than or equal B, તો આની અંદર જે એક કન્ડિશન છે ગ્રેટર ધેન, કે બી એ કરતાં મોટો છે, આ જે કન્ડિશન છે એ સાચી હોય છે, એના લીધે આપણને આઉટપુટ મળે છે ટ્રુ. બી લેસ ધેન ઓર ઇક્વલ એ કન્ડિશન ફોલ્સ હશે, આઉટપુટ આપણને મળશે ફોલ્સ. પ્રોગ્રામની અંદર સ્ટેટમેન્ટ ચેક કરી લેવાનું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, જેની અંદર આપણે જે બી રિલેશનલ ઓપરેટર છે એને ડાયરેક્ટલી યુઝ કર્યું છે. અહીં આપણે ડાયરેક્ટલી જેટલા બી રિલેશનલ ઓપરેટર છે એને યુઝ કરાવીએ છીએ, એને મેનિપ્યુલેટ કરીએ છીએ. તો આ થયું આપણું રિલેશનલ ઓપરેટર, કે જેની અંદર બે વેરિયેબલ વચ્ચે જે ઇક્વલ છે, નોટ ઇક્વલ છે, લેસ દેન છે, ગ્રેટર ધેન ઇક્વલ કે લેસ દેન ઇક્વલ, આ પ્રકારની કન્ડિશન છે એને ચેક કરવા માટે આપણે રિલેશનલ ઓપરેટર્સનો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર્સ વિશે આપણને ખ્યાલ છે. તો લોજિકલ ઓપરેટર જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર મેઇનલી 3 ટાઈપના છે: એન્ડ, ઓર, નોટ. એન્ડ, ઓર અને લાસ્ટની અંદર છે નોટ. એન્ડનું મેકેનિઝમ આપણને ખ્યાલ છે. જ્યારે કન્ડિશન બંને સાચી હશે, 1 1 એટલે કે બંને સાચી હશે તો જ આપણને આઉટપુટ મળશે 1. જો કોઈ કન્ડિશન ફોલ્સ હોય અને બીજી કન્ડિશન ટ્રુ હોય એટલે કે 0 હોય તો આઉટપુટ આપણને મળશે 0. આ થશે આપણું એન્ડ ઓપરેશનની અંદર. જ્યારે ઓર ઓપરેશનની અંદર શું થશે કે જો કોઈ એક કન્ડિશન ફોલ્સ હોય અને એક કન્ડિશન સાચી હોય, 1 પ્લસ 0 એટલે કે પ્લસ જે છે આપણે ઓર ઓપરેટર માટે મેન્શન કરીએ છીએ, પણ પ્રોગ્રામિંગની અંદર પ્લસ માટે આ રીતના સિમ્પલ એક લાઇન, જે વર્ટિકલ લાઇન આપણે યુઝ કરીએ છીએ એનો યુઝ કરીશું, અને એન્ડ ઓપરેશન માટે આપણે એડ્રેસ જે છે એનો યુઝ કરીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે 1 એન્ડ 0, તો આઉટપુટ મળશે 0. 1 એન્ડ 1, આઉટપુટ મળશે 1. એવી જ રીતના આપણે ઓર ઓપરેટર માટે જોઈએ તો 1 ઓર 1, આઉટપુટ આપણને મળશે 1. ઓકે. ત્યારબાદ 1 આગળ લખવાનું હશે નોટ, તો એનું કોમ્પ્લિમેન્ટ થઈ જશે, અને હવે આપણને અહીં ઓર કાં તો એન્ડ ઓપરેટરનો યુઝ કરીએ છીએ, 1 એન્ડ 0. તો આ જે કન્ડિશન છે એ આપણા માટે ફોલ્સ છે, કે એનું આઉટપુટ આપણને મળ્યું હતું 1 એન્ડ 0, જેનું આઉટપુટ આપણને મળ્યું હતું 0. તો આની જગ્યાએ હવે જ્યારે આપણે નોટ ઓપરેટર યુઝ કરીશું આની આગળ, તો આઉટપુટ આપણને મળશે 1. તો આ જે વસ્તુ છે એને આપણે સમજીએ એક્ઝામ્પલની મદદથી, કે એન્ડ ઓપરેટર શાના માટે આપણે યુઝ કરીએ છીએ. લોજિકલ એન્ડ ઓપરેટરની અંદર આવશે એન્ડ. કોલ લોજિકલ એન્ડ ઓપરેટર ઇફ બોથ ઓપરાન્ડ આર નોન ઝીરો ધેન કન્ડિશન બીકમ ટ્રુ. કે બંને ઓપરાન્ડ જે છે એ નોન ઝીરો હશે, એટલે કે 0 નહીં હોય, 1 હોઈ શકે, કાં તો કોઈ પણ વેલ્યુ એની અંદર હશે, તો કન્ડિશન આપણને શું મળશે? ટ્રુ. ઓર call logical OR operator if any of the two operand are non-zero then condition become true. હવે બે ઓપરાન્ડ જે છે, બે વેરિયેબલ જે છે એ અને બી, એમાંથી કોઈ પણ એક નોન ઝીરો હશે. જરૂરી નથી કે બંને વેલ્યુ જે છે એ ન્યુમેરિકલ હોય, પણ એમાંથી કોઈ એક વેલ્યુ ન્યુમેરિકલ હશે અને બીજી વેલ્યુ 0 હશે, તો પણ આપણને જે આઉટપુટ છે એ ટ્રુ મળશે. નોટની અંદર શું થશે કે જે એન્ડ અને ઓર ઓપરેશન આપણે પરફોર્મ કરાવીએ છીએ, તો એનું કોમ્પ્લિમેન્ટ, એનું ઊંધું આપણને નોટ ઓપરેટર આપશે. કોલ લોજિકલ નોટ ઓપરેટર યુઝ ટુ રિવર્સ ધ લોજિકલ સ્ટેટ ઓફ ઇટ્સ ઓપરાન્ડ. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ then logical not operator will make false.
કે જ્યારે કન્ડિશન આપણને ફોલ્સ મળે કાં તો ટ્રુ મળે તો એનું જે કોમ્પ્લિમેન્ટ છે એ નોટ ઓપરેટરની મદદથી આપણને આઉટપુટ મળશે. તો જોઈએ એક્ઝામ્પલની મદદથી લોજિકલ ઓપરેટરનું એક્ઝામ્પલ. તો લોજિકલ ઓપરેટરની અંદર આપણે લીધું છે a ઇઝ ઇક્વલ ટુ 1 અને b ઇઝ ઇક્વલ ટુ 0, કે એની વેલ્યુ આપણે લીધી છે 1 અને બીની વેલ્યુ આપણી પાસે છે 0. જ્યારે a ઇન્ટુ બી, એ એન્ડ બી લોજિકલ એન્ડ ઓપરેશન આપણે પરફોર્મ કરાવીશું તો આપણને આઉટપુટ મળશે 0. એ એન્ડ બી કરીશું તો આપણને આઉટપુટ મળશે 0. નેક્સ્ટ સ્ટેટમેન્ટની અંદર આપણે જોઈએ system.out.println એ લોજિકલ ઓપરેટર ઓર એ ઓર બી, આઉટપુટ આપણને મળશે ટ્રુ એટલે કે 1. 1 જ્યારે હશે એટલે કે આઉટપુટ આપણને મળ્યું છે 1 એટલે કે ટ્રુ, અને 0 હશે તો ફોલ્સ. એ જ રીતના એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી. હવે એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી આ કન્ડિશન જે છે એનો આન્સર આપણને મળવો જોઈએ ટ્રુ. ઓકે, પણ જ્યારે આપણે નોટ ઓપરેટર એની આગળ લગાવીશું, અહીં આપણે યુઝ કર્યું છે નોટ ઓપરેટર, system.out.println લાઇનમાં નોટ ઓપરેટર આપણે યુઝ કર્યું છે. તો આ જે આપણને ટ્રુ મળે છે કે એ અને બીની વેલ્યુ સમાન નથી, એની વેલ્યુ આપણી પાસે છે 1 અને બીની વેલ્યુ છે 0. તો બંને વેલ્યુ જ્યારે સમાન નહીં હોય તો આઉટપુટ આપણને મળવું જોઈએ ટ્રુ, તો એની જગ્યાએ આપણને આઉટપુટ મળશે ફોલ્સ. ઓકે, આઉટપુટ આપણને અહીં મળે છે ફોલ્સ. તો આ થઈ ગયું આપણું લોજિકલ ઓપરેટર્સ, જે આપણે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર વિવિધ ટાઈપના ઓપરેટર્સ યુઝ કરીએ છીએ, એમાં લોજિકલ ઓપરેટર્સનો યુઝ આ પ્રોગ્રામની અંદર આપણે શીખ્યા. નેક્સ્ટ આપણે જોઈએ બીટવાઇઝ ઓપરેટર. બીટવાઇઝ ઓપરેટર આપણે શાના માટે યુઝ કરીએ છીએ? Java defines several bitwise operators which can be applied to the integer types long, integer, short, character and byte. ઓકે, હવે બીટવાઇઝ ઓપરેટર જે છે એ જ્યારે પણ આપણે જે બી વેરિયેબલ લીધું હોય તો એ વેરિયેબલની અંદર જે વેલ્યુ આપી હોય એને બાઇનરી ફોર્મની અંદર જ્યારે લખીએ છીએ તો એની જોડે જે બાઇનરી ફોર્મમાં આપણે 1 અને 0ના ફોર્મની અંદર કોઈ પણ ડેસિમલ નંબર છે એને કન્વર્ટ કરીએ છીએ. તો એ ડેસિમલ નંબરને જ્યારે બાઇનરીની અંદર કન્વર્ટ કરીએ છીએ તો 10ના ફોર્મની અંદર બીટવાઇઝ એ કોઈ એક રજિસ્ટર પર સેવ થતું હોય છે. એની જોડે જ્યારે આપણે બીટવાઇઝ એન્ડ, બીટવાઇઝ અર્નરી, બીટવાઇઝ ઓર, બીટવાઇઝ જોઈ લઈએ ઓપરેટર, બીટવાઇઝ અર્નરી નોટ, બીટવાઇઝ એન્ડ, બીટવાઇઝ ઓર, બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓર, શિફ્ટ રાઇટ, શિફ્ટ લેફ્ટ, બીટવાઇઝ એન્ડ અસાઇનમેન્ટ, બીટવાઇઝ ઓર ઓપરેટર અસાઇનમેન્ટ, બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓર ઓપરેટર અસાઇનમેન્ટ, શિફ્ટ રાઇટ અસાઇનમેન્ટ, શિફ્ટ લેફ્ટ અસાઇનમેન્ટ. આવી રીતના જ્યારે બીટની જોડે આપણે જે પણ વેરિયેબલ લઈએ છીએ એ વેરિયેબલની અંદર જે ન્યુમેરિકલ વેલ્યુ આપણે લીધી હોય તો એ ન્યુમેરિકલ વેલ્યુને જ્યારે આપણે બાઇનરીની અંદર કન્વર્ટ કરીએ છીએ ત્યારે એ 1-0ના ફોર્મની અંદર હોય છે. બાઇનરી વેલ્યુ હંમેશા 1 અને 0ના ફોર્મની અંદર કન્વર્ટ થતી હોય છે. તો આ જે બીટ છે એની જોડે આપણે એન્ડ કાં તો અર્નરી નોટ, બીટવાઇઝ ઓર, એક્સક્લુઝિવ ઓર, શિફ્ટ રાઇટ, શિફ્ટ લેફ્ટ એ રીતના જે ઓપરેશન છે એને પરફોર્મ કરાવીએ છીએ ત્યારે આપણે બીટવાઇઝ ઓપરેટર્સ જે છે એનો યુઝ કરીએ છીએ. તો આપણે જોઈએ બીટવાઇઝ ઓપરેટર એક્ઝામ્પલની મદદથી કે બીટવાઇઝ ઓપરેટર આપણે એકચ્યુઅલી જે બી ડેસિમલ વેલ્યુ લઈએ છીએ
એને જ્યારે બાઇનરીની અંદર આપણે કન્વર્ટ કરીએ છીએ તો એ આપણે કઈ રીતે લખીએ છીએ? તો સૌથી પહેલાં આપણે અહીં BCDનું ફોર્મ લખી દઈએ કે BCDની અંદર આપણે કઈ રીતે લખીએ છીએ. તો સૌથી પહેલાં આપણે લખીએ છીએ 0 1 2 4 8 16 ત્યારબાદ 32 અને 64. તો આ રીતના આપણે ઇન્ક્રીમેન્ટ કરાવતા જઈએ છીએ. ઓકે, તો 64 જે છે, હવે અહીં BCDનું ફોર્મ આપણે લખી દીધું. એની વેલ્યુ આપણે લીધી છે 64. A ઇઝ ઇક્વલ ટુ 64. તો જ્યારે પણ આપણે એને બાઇનરી ફોર્મની અંદર કન્વર્ટ કરીશું તો આપણને 64 જે છે એ ક્યારે મળે છે કે 0 1 2 4 8 16 32 અને 64. આ પોઝિશન છે એની અંદર 64 પર આપણે 1 કરીશું અને બાકી જેટલા બી એલિમેન્ટ છે કે જેટલી બી પોઝિશન પર આપણે લખીશું 0 0 તો આપણને મળશે 64. આ થયું આપણું 64નું બાઇનરી. ઇઝીલી આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. હવે 64 જે છે એની અંદર આપણે લીધું છે એક્ઝામ્પલની અંદર કે 64 એટલે કે A અને 2. હવે જોઈએ કે શિફ્ટ લેફ્ટ આ જે છે એ આપણને લેફ્ટ સાઈડે શિફ્ટ થશે તો કેટલા નંબર સુધી કે 2 નંબર સુધી. હવે 64 પછી 2 નંબર કયા આવશે તો 64 પ્લસ ઇન્ટુ 2 કરવાના 8 અને આવશે 12. 64 પછી આવશે 128. હવે 128 એ આપણે 1 નંબર સુધી લેફ્ટ સાઈડે આપણે 1 બીટ ખસીએ છીએ તો અહીં પણ આપણને 1 આન્સર મળશે. તો 1 બીટ આપણે 64ની લેફ્ટ સાઈડે લેફ્ટ શિફ્ટ આપણે કરાવીએ છીએ 64ને. ઓકે, નંબર ઓફ 2 ટાઈમ આપણે અહીં મેન્શન કરેલું છે. એ લેફ્ટ શિફ્ટ અને 2 ટાઈમ્સ. પહેલાં આપણને આન્સર મળશે 128. ત્યારબાદ 128 ઇન્ટુ 2 કરીશું તો આન્સર આપણને મળશે 256. આ જે આન્સર છે એ આપણને અહીં મળે છે. તો આ જ્યારે આપણે લેફ્ટ શિફ્ટ કરાવીએ છીએ કે જે 64 વેલ્યુ છે એને આપણે 2 વખત શિફ્ટ કરાવીએ છીએ બીટવાઇઝ, એટલે કે આ રીતના જે BCDની અંદર આપણે લખીએ છીએ BCD ફોર્મની અંદર. એ ફોર્મની અંદર જ્યારે આપણે ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ લેફ્ટ શિફ્ટ છે રાઇટ શિફ્ટ છે તો ત્યારે આપણને જે વેલ્યુ મળતી હોય છે એ અહીં આપણે કન્સિડર કરાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જો આપણે અહીં વેલ્યુ આપણે લીધી છે A ઇઝ ઇક્વલ ટુ 64 અને નંબર આપણે લીધા છે 2 નંબર અને કઈ ઓપરેશન પરફોર્મ કરવાનું છે બીટવાઇઝ શિફ્ટ લેફ્ટ. ઓકે, તો આપણું જે સ્ટ્રક્ચર છે એ થશે વેલ્યુ લેફ્ટ શિફ્ટ અને નંબર. વેલ્યુ આપણી હતી 64, લેફ્ટ શિફ્ટ થશે અને 2 નંબર એટલે 2 ટાઈમ્સ લેફ્ટ શિફ્ટ થશે તો આપણને આઉટપુટ મળશે 256, 256 જે આપણું આઉટપુટ મળે છે. કેમ કે બીટવાઇઝ ઓપરેટર જે છે એ બીટ જોડે ઓપરેશન પરફોર્મ કરવા માટે યુઝ થાય છે. એના જે ટાઈપ છે એ આપણે જોઈ ગયા બીટવાઇઝ અર્નરી નોટ, બીટવાઇઝ એન્ડ, બીટવાઇઝ ઓર, બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓર, શિફ્ટ રાઇટ અને આ જે એક્ઝામ્પલ આપણે જોયું એ હતું શિફ્ટ લેફ્ટનું કે જે બી આપણે વેલ્યુ લઈએ છીએ જે બી બાઇટ એઝ આપણે વેલ્યુ કન્સિડર કરેલી છે અહીંયા એનો જે ટાઈપ આપણે આપેલો છે 64નો એ છે બાઇટ. તો એ 2 ટાઈમ્સ લેફ્ટ સાઈડે શિફ્ટ થશે
bitwise and assignment, bitwise or assignment, bitwise exclusive or assignment, shift right assignment અને shift left assignment. આ જે ટાઈપ હતા એ હતા આપણા bitwise ઓપરેટરના. આ એક્ઝામ્પલ યાદ રાખવાનું કે શિફ્ટ લેફ્ટ જ્યારે આપણે કરીએ છીએ bitwise ઓપરેશનની અંદર તો આપણને આઉટપુટ મળશે 256, જ્યારે એની વેલ્યુ હશે 64. એ ટાઈમે આપણને 64 જે છે એ 2 ટાઈમ્સ લેફ્ટની સાઈડે મૂવ થશે, એટલે લેફ્ટની સાઈડે શિફ્ટ થશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું કંડિશનલ ઓપરેટર, કાં તો એને આપણે કહીએ છીએ ટર્નરી ઓપરેટર. Conditional operator is also known as ternary operator. This operator consists of three operand and is used to evaluate Boolean expression. The goal of operator is to decide which value should be assigned to the variable. Conditional operator is written as, જે ટર્નરી ઓપરેટર છે એની સિન્ટેક્સ અહીં આપેલી છે. વેરિયેબલ એક્સ એઝ્યુમ કરેલું છે આપણે કે એક્સ નામનો કોઈ વેરિયેબલ હશે ઇઝિકલ ટુ એક્સપ્રેશન હશે. અહીં કોઈ પણ એક્સપ્રેશન હોઈ શકે. એ ઇઝ ગ્રેટર ધેન હોઈ શકે બી, કાં તો એ ઇઝ લેસ ધેન હોઈ શકે, કોઈ પણ એક્સપ્રેશન હોઈ શકે. વેલ્યુ ઇફ ટ્રુ, કે જો આ જે કન્ડિશન સાચી હશે, અહીં જે એક્સપ્રેશન આપણે આપ્યું છે એ કન્ડિશન સાચી હશે તો પહેલા નંબરની જે પોઝિશન પર છે વેલ્યુ ઇફ ટ્રુ, અહીં જે પણ વેલ્યુ આપેલી હશે એ પ્રિન્ટ થશે. અને જો કન્ડિશન ફોલ્સ પડશે તો સેકન્ડ નંબરની અંદર જે હશે એ પ્રિન્ટ થશે. કંડિશનલ ઓપરેટર એટલે કે ટર્નરી ઓપરેટરનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ટર્નરી ઓપરેટર આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કઈ રીતે યુઝ કરીએ છીએ તો એક્ઝામ્પલમાં આપણે જોઈશું. આપણે ક્લાસ ક્રિએટ કરીએ છીએ પબ્લિક ક્લાસ પ્રેઝ, એની અંદર મેઇન મેથડ ઇન્ટીજર એ બી સી, 3 વેરિયેબલ આપણે અહીંયા લીધા છે એ બી અને સી. એ વેરિયેબલની વેલ્યુ આપણે આપી છે 10, બીની આપી છે 20. હવે સી જે ઇન્ટીજર વેરિયેબલ છે એની અંદર ટર્નરી ઓપરેટર આપણે યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં આવશે એક્સપ્રેશન, એટલે કે કોઈ એક કન્ડિશન હશે એ ઇઝ લેસ ધેન બી. જો કન્ડિશન સાચી હશે તો ફર્સ્ટ પાર્ટ જે છે એક્સપ્રેશનનો ટર્નરી ઓપરેટરનો એ પ્રિન્ટ થશે, ઓર ફોલ્સ હશે તો સેકન્ડ પાર્ટ. જો કન્ડિશન ફોલ્સ હોત કે એ ગ્રેટર ધેન બી, આ રીતના જ્યારે આપણે કન્ડિશન અહીં મેન્શન કરી હોય, એઝ્યુમ કરી હોય કે એ બી કરતાં મોટી છે, ત્યારે આપણને આઉટપુટની અંદર સી જે છે એની વેલ્યુ આપણને મળશે 30. તો જોઈએ એક્ઝામ્પલની અંદર કે એ લેસ ધેન બી, કન્ડિશન સાચી છે તો પહેલો જે પાર્ટ છે 20 એ પ્રિન્ટ થશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લાઇનમાં કે વેલ્યુ ઓફ બી ઇઝ, જે પણ આપણે પ્રિન્ટ કરાવવાનું છે વેલ્યુ ઓફ બી ઇઝ, જે સીની અંદર આપણને વેલ્યુ આપણે અસાઇન કરી છે સી વેરિયેબલની અંદર કે બીની વેલ્યુ આપણને મળશે 20. અને જો કન્ડિશન ફોલ્સ હોત તો શું થશે, વેલ્યુ ઓફ બી ઇઝ 30. એ ક્યારે મળશે, જ્યારે કે એ ઇઝ ગ્રેટર ધેન બી. આ રીતના જો કન્ડિશન હોત તો બીની વેલ્યુ આપણને મળશે 30. ઓકે, તો ટર્નરી ઓપરેટર વિશે આપણને ખ્યાલ આવી ગયો કે ટર્નરી ઓપરેટરની અંદર આ રીતના સિન્ટેક્સ હોય છે. વેરિયેબલ કોઈ પણ આપણે લઈ શકીએ છીએ. વેરિયેબલ એક્ઝામ્પલ તરીકે આપણે લીધું હતું વેરિયેબલ એક્સ ઇઝિકલ ટુ, ત્યારબાદ એક્સપ્રેશન, અને પહેલો પાર્ટ ક્યારે એક્ઝિક્યુટ થશે કે જ્યારે વેલ્યુ ટ્રુ હોય ત્યારે, અને જો એક્સપ્રેશન ફોલ્સ હશે તો લાસ્ટ પાર્ટ જે છે એ એક્ઝિક્યુટ થશે. આ થયું આપણું ટર્નરી ઓપરેશન, જે આપણે ટર્નરી ઓપરેટર કાં તો કંડિશનલ ઓપરેટરની મદદથી જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર પરફોર્મ કરાવીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું જાવા કંટ્રોલ સ્ટેટમેન્ટ. જાવાની અંદર કંટ્રોલ સ્ટેટમેન્ટ કયા કયા છે એમાં આવશે સિલેક્શન સ્ટેટમેન્ટ અને ઇટરેશન સ્ટેટમેન્ટ. સિલેક્શન સ્ટેટમેન્ટની અંદર ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ એલ્સ
ઇફ લેડર એન્ડ સ્વિચ સિલેક્શન સ્ટેટમેન્ટમાં હશે. નેક્સ્ટ ઇટરેશન સ્ટેટમેન્ટ while, do while એન્ડ for. જોઈએ સિલેક્શન સ્ટેટમેન્ટમાં ઇફ સ્ટેટમેન્ટ કે ઇફ સ્ટેટમેન્ટ જે છે એ આપણે ક્યારે યુઝ કરીએ છીએ તો જ્યારે પણ કોઈ એક કન્ડિશન હોય, એક કન્ડિશન આપણે ચેક કરાવીએ અને જો કન્ડિશન સાચી હશે ઇફ, તો ઇફ બ્લોકની અંદર જે પણ સ્ટેટમેન્ટ હશે એ એક્ઝિક્યુટ થશે, એ રન થશે. જો કન્ડિશન ફોલ્સ બનશે તો એ સમયે આપણે ઇફ બ્લોકની અંદર એન્ટર થઈશું નહીં, ઇફ બ્લોકમાંથી એક્ઝિટ થઈ જશું, જમ્પ કરી જઈશું. ઓકે, તો જોઈએ એક્ઝામ્પલમાં આપણે લીધું છે ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 67 કે એની જે વેલ્યુ છે એ છે 67 અને ઇફ કન્ડિશનની અંદર આપણે ચેક કરાવીએ છીએ કે જો એ ઇફ એ ઇઝ લેસ દેન 100, એ એટલે કે 67 જે છે એ 100 કરતાં નાની હોય તો આપણે ઇફ બ્લોકની અંદર એન્ટર થઈશું. ત્યારે શું થશે કે system.out.println એ ઇઝ લેસ દેન 100. આ કન્ડિશન આપણને અહીં સાચી મળે છે કે એની જે વેલ્યુ છે એ 100 કરતાં નાની છે, તો આપણે સિમ્પલી આઉટપુટ આપણને મળશે એ ઇઝ લેસ દેન 100. તો એના માટે આપણે હવે પ્રોગ્રામ રન કરવાની જરૂર નથી, આપણને ઇઝીલી ખ્યાલ આવી જશે કેમ કે જે બી આપણે આગળ જોઈ ગયા એ દરેક પ્રોગ્રામ આપણે રન કરાવીએ છીએ. તો આપણને આઉટપુટની અંદર મળશે એ ઇઝ લેસ દેન 100. ઓકે, સિન્ટેક્સ આપણે જોઈ લીધી. ઇફ અને ઇફ પછી આવશે બ્રેકેટની અંદર કન્ડિશન અને ઇફ બ્લોકની અંદર જે બી સ્ટેટમેન્ટ હશે એ પ્રિન્ટ થશે. નેક્સ્ટ આપણે જોઈએ ઇફ એલ્સ કે જો કન્ડિશન સાચી હશે તો ઇફની અંદર ઇફ બ્લોકમાં જે પણ સ્ટેટમેન્ટ હશે એ પ્રિન્ટ થશે અને કન્ડિશન ફોલ્સ હશે તો એલ્સ બ્લોકની અંદર જે સ્ટેટમેન્ટ હશે એ પ્રિન્ટ થશે. સિન્ટેક્સ આપણે જોઈ લઈએ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની અંદર ઇફ અને ત્યારબાદ કન્ડિશન. જો કન્ડિશન સાચી હશે, અહીંયા કન્ડિશન ટ્રુ બનશે તો આ જે પહેલા નંબરનું સ્ટેટમેન્ટ 1 છે એ આપણને પ્રિન્ટ થશે અને જો કન્ડિશન ફોલ્સ થશે તો અહીંયાથી સીધા આપણે એલ્સ બ્લોકની અંદર આવી જઈશું અને સ્ટેટમેન્ટ 2 આપણે પ્રિન્ટ કરાવીશું જ્યારે કે કન્ડિશન ફોલ્સ હશે ત્યારે. તો જોઈએ ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 10 અને બી ઇઝ ઇક્વલ ટુ 20. આપણે અહીં ચેક કરાવીએ છીએ કે બે વેલ્યુ જે છે એમાંથી મેક્સિમમ વેલ્યુ કઈ છે, મેક્સિમમ નંબર કયો છે, એટલે કે બે વેરિયેબલમાંથી કઈ વેલ્યુ મોટી છે, એ કાં તો બી. તો એ ઇઝ ગ્રેટર ધેન બી. આ રીતના આપણે ચેક કરાવીએ છીએ. પહેલા વેરિયેબલને આપણે ચેક કરાવીએ છીએ કે એ જે આપણે લીધો છે 10 એ 20 કરતાં મોટો છે. તો આ જે કન્ડિશન છે એ આપણા માટે અહીં થશે ફોલ્સ. એની વેલ્યુ આપણે લીધી હતી 10, તો આ કન્ડિશન આપણા માટે થશે ફોલ્સ. અને જો સાચી હોત કે એ બી કરતાં મોટો છે તો આપણને અહીં પ્રિન્ટ થતે એ ઇઝ મેક્સિમમ. શું આવતે? એ ઇઝ મેક્સિમમ. પણ આ કન્ડિશન આ કેસની અંદર આ પ્રોગ્રામમાં અહીં ફોલ્સ થાય છે, આ કન્ડિશન અહીં ફોલ્સ થાય છે. તો આપણે સીધા અહીં જમ્પ કરીશું એલ્સની અંદર. એલ્સની અંદર જે સ્ટેટમેન્ટ આપણે રાઇટ કર્યું છે system.out.println બી ઇઝ મેક્સિમમ. તો આ સ્ટેટમેન્ટ આપણને પ્રિન્ટ થઈને આઉટપુટ મળશે કે જ્યારે કન્ડિશન ઇફની અંદર ફોલ્સ બનશે ત્યારે એલ્સ જે છે એની અંદર આપણે એન્ટર થઈશું. સિન્ટેક્સ આપણે જોઈ ગયા અને એક્ઝામ્પલ અને એનું આઉટપુટ આપણને શું મળશે કે જ્યારે બે નંબરમાંથી કયો નંબર મોટો છે, ગ્રેટર ધેન છે, એ મેક્સિમમ છે, એવી કન્ડિશન જ્યારે આપણે ચેક કરાવીએ છીએ ત્યારે આપણે ઇફ એલ્સ જે સ્ટેટમેન્ટ છે એનો યુઝ કરીએ છીએ. કોઈ વખત એક્ઝામની અંદર પૂછાય કે બે વેલ્યુને કમ્પેર કરાવો અને પ્રિન્ટ કરાવો કે મેક્સિમમ
વેલ્યુ કઈ છે? તો સિમ્પલ ઇફ એલ્સનો આપણે યુઝ કરીએ છીએ. નેસ્ટેડ ઇફ એલ્સ આપણે ક્યારે યુઝ કરીએ છીએ? આ જ એક્ઝામ્પલનો આપણે યુઝ કરીશું કે જ્યારે એ, બી અને સી 3 નંબર આપણે લીધા હોય અને 3 નંબરમાંથી આપણે ફાઇન્ડ કરવાનું હોય કે મેક્સિમમ નંબર કયો છે, મોટી સંખ્યા કઈ છે. એ સમયે આપણે નેસ્ટેડ ઇફ એલ્સનો યુઝ કરીશું. તો નેસ્ટેડ ઇફ એલ્સ શાના માટે આપણે કહીએ છીએ કે ઇફ જે છે એની અંદર બીજું ઇફ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરીએ છીએ. ઇફની અંદર ઇફ એને આપણે કહીશું નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. સિન્ટેક્સની અંદર જોઈ લઈએ. ઇફ કન્ડિશન 1, જો કન્ડિશન 1 સાચી હશે તો આપણે જોઈશું ઇફ કન્ડિશન 2 સ્ટેટમેન્ટ 1. અહીં સ્ટેટમેન્ટ 1 છે એ પ્રિન્ટ થશે જો પહેલી કન્ડિશન સાચી હશે તો જ આપણે બીજી કન્ડિશનની અંદર એન્ટર થઈશું, કાં તો એલ્સની અંદર આપણે ડાયરેક્ટ જમ્પ કરીશું અને સ્ટેટમેન્ટ 2 પ્રિન્ટ થશે. ફર્સ્ટ જે સ્ટેપ છે એની અંદર 2 ઇફ સ્ટેટમેન્ટ આપણે જોઈએ છે કે પહેલું ઇફ એની અંદર બીજું ઇફ. હવે પહેલું ઇફ સ્ટેટમેન્ટ જે છે એની અંદર કન્ડિશન ચેક થશે અને એ કન્ડિશન સાચી હશે તો જ બીજા નંબરનું ઇફ એ કન્ડિશનને ચેક કરશે. જો ફોલ્સ હશે તો ડાયરેક્ટ આપણે એલ્સ પર જમ્પ કરીશું. હવે એલ્સની અંદર એવું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે કે જે અહીં ફર્સ્ટ કન્ડિશન પર આપણે ચેક કર્યું, કાં તો નેક્સ્ટ એલ્સની અંદર સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરીશું. તો જોઈએ એક્ઝામ્પલ નેસ્ટેડ ઇફ એલ્સ. ઇફની અંદર બીજું ઇફ આપણે 3 વેલ્યુ લીધી છે. એ ઇઝ ઇક્વલ ટુ 10, બી ઇઝ ઇક્વલ ટુ 20 અને સી ઇઝ ઇક્વલ ટુ 30. આ જે 3 વેલ્યુ છે એની 3 વેલ્યુમાંથી આપણે ફાઇન્ડ કરવાનું છે કે મેક્સિમમ નંબર કયો છે. તો સૌથી પહેલાં એ ઇઝ ગ્રેટર ધેન બી. એ ગ્રેટર ધેન બી. તો આ જે કન્ડિશન છે એ આપણા માટે ફોલ્સ થાય છે. જો આ કન્ડિશન સાચી હોત તો આપણે ઇફની અંદર અહીં એન્ટર થતે અને એ ઇઝ મેક્સિમમ એ રીતના પ્રિન્ટ કરાવતે. પણ હવે આ કન્ડિશન આપણા માટે ફોલ્સ પડે છે પહેલાં જ કે એ બી કરતાં મોટો છે એ રીતના આપણે ચેક કરાવીએ છીએ, પણ એ બી કરતાં મોટો નથી. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈ લઈએ. એ ઇઝ ગ્રેટર ધેન સી. શું એ સી કરતાં મોટો છે? તો આ જે બંને ઇફના જે સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ થાય છે. બંને સ્ટેટમેન્ટની અંદર એ બી કરતાં અને સી કરતાં પણ મોટો નથી. તો આપણે ક્યાં જોઈશું? જે એલ્સ સ્ટેટમેન્ટ નંબર 3 એની અંદર અહીં આ કન્ડિશન પર આપણે જોઈશું અને ત્યાં પણ આપણે ચેક કરીશું કે એલ્સ ઇફ બી ઇઝ ગ્રેટર ધેન સી. શું બી એ સી કરતાં મોટો છે? તો અહીં પણ કન્ડિશન આપણને સેટિસ્ફાઈડ નથી મળતી કેમ કે બીની વેલ્યુ 20 છે અને સીની વેલ્યુ 30 છે. તો અહીંથી પણ પાછા આપણે એલ્સની અંદર જઈશું. જે લાસ્ટ સ્ટેટમેન્ટ છે એની અંદર જે વેલ્યુ આપણને મળશે એ હશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સી ઇઝ મેક્સિમમ. કેમ કે જેટલી પણ આપણે ઇફ કે એલ્સ ઇફની અંદર આપણે કન્ડિશન ચેક કરાવી દરેકે દરેક કન્ડિશન આપણને ફોલ્સ મળશે. કે પહેલાં એને બી જોડે આપણે કમ્પેર કરાવ્યું, એને સી જોડે કમ્પેર કરાવ્યું. જો સાચું હોત તો શું થશે કે એ ઇઝ મેક્સિમમ. એને આપણે બી અને સી જોડે કમ્પેર કરાવી છે. આ કન્ડિશનની અંદર એ મેક્સિમમ છે એ રીતના આપણને પ્રિન્ટ થશે અને જો રોંગ હતે તો સી ઇઝ મેક્સિમમ. હવે નેક્સ્ટ કન્ડિશનની અંદર આપણે બી ઇઝ ગ્રેટર ધેન સી. તો ઓબ્વિયસલી બી ઇઝ મેક્સિમમ આ રીતના આપણને મેસેજ પ્રિન્ટ થઈને મળશે. પણ આ કન્ડિશનમાંથી એકે કન્ડિશન સાચી નથી. તો એલ્સની અંદર કયું સ્ટેટમેન્ટ બાકી રહ્યું આપણા માટે કે સી ઇઝ મેક્સિમમ. આ સ્ટેટમેન્ટ આપણા માટે એલ્સ જે લાસ્ટની અંદર સ્ટેટમેન્ટ હતું એની અંદર આપણને આપણો આન્સર મળશે કે સી જે છે 30 એની વેલ્યુ બી અને એ કરતાં, એટલે કે જે બે નંબર આપણે લીધા છે એ બંને નંબર કરતાં બીની વેલ્યુ જે છે એ ગ્રેટર છે. નેક્સ્ટ આપણે જોઈએ ઇફ એલ્સ ઇફ લેડર.
હવે લેડર એટલે જે રીતના આપણે સીડીનો યુઝ કરીએ છીએ, લેડર ઇંગ્લિશની અંદર આપણે કહીએ છીએ લેડર, તો સીડીનો જે રીતના યુઝ કરીએ છીએ એ રીતના જ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આવ્યા કરશે. પહેલા કન્ડિશન હશે ઇફ સ્ટેટમેન્ટ 1, એલ્સ ઇફ સ્ટેટમેન્ટ 2, એલ્સ ઇફ, અને ક્યાં સુધી જશે સ્ટેટમેન્ટ n-1 સુધી, અને લાસ્ટની અંદર એ પ્રિન્ટ થશે જે એલ્સની અંદર હશે કે જો કોઈ પણ કન્ડિશન સાચી નહીં હોય તો આપણને એલ્સની અંદર જે પણ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરવાનું હશે એ આપણને પ્રિન્ટ થઈને મળશે. એક્ઝામ્પલની અંદર જોઈ લઈએ. પબ્લિક ક્લાસ ઇફ એલ્સ ઇફ લેડર ડેમો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ઇન્ટીજર ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2. અહીં આપણે પહેલેથી જ ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2 એ રીતના મેન્શન કરેલું છે કે ટી એટલે કે ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2. તો ઇફ ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 નથી તો આપણે અહીંયાથી એક્ઝિટ થઈશું. ઇફ એલ્સ ઇફ ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2 યસ, તો આપણે આપણને મળશે હાઈ. શું મળશે? હાઈ. હવે ટેસ્ટ જ્યાં મેચ થઈ જશે ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2, ઇન્ટીજર ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2 આ જગ્યાએ મેચ થાય છે તો આઉટપુટ આપણને સિમ્પલી મળશે હાઈ. જો અહીં કોઈ પણ જગ્યાએ ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું હોય કે ટી ઇઝ ઇક્વલ ટુ 5 ને આપણે એલ્સ ઇફ લેડર લીધી છે ખાલી 3. હવે ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 5 કોઈ જગ્યાએ નથી કે ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 5 આપણે અહીંયા કન્ડિશન એપ્લાય જ નથી કરી, તો આપણને એલ્સની અંદર જે સ્ટેટમેન્ટ હશે એની અંદર શું આવશે કે નો મેચ ફાઉન્ડ, કે તમે જે ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 5 ડિક્લેર કર્યું છે એ મેચ થતું નથી. એ રીતના સ્ટેટમેન્ટ આપણને એલ્સની અંદર ક્યારે મળશે કે જ્યારે આ જગ્યાએ આપણે ટેસ્ટ ઇઝ ઇક્વલ જે 2 લીધું છે એની જગ્યાએ આપણે લઈએ 5 કાં તો ગ્રેટર ધેન 3. આ જે ટેસ્ટ આપણે 3 લીધી છે એના કરતાં જો ગ્રેટર ધેન કોઈ વેલ્યુ આપણે લઈશું તો આપણને એલ્સની અંદર આઉટપુટ મળશે. ઓકે, ઇફ એલ્સ લેડર જોઈ ગયા. હવે નેક્સ્ટ જોઈએ સ્વિચ. સ્વિચ સ્ટેટમેન્ટ પણ ઇફ એલ્સ લેડર જેવું જ વર્ક કરશે, જેની અંદર કેસ જે હોય છે એની વેલ્યુ આપણે પહેલાં અસાઇન કરી દઈએ છીએ. જેવી રીતે આપણે ટેસ્ટની વેલ્યુ અસાઇન કરી હતી એવી જ રીતના સ્વિચની અંદર આપણે કેસની વેલ્યુ અસાઇન કરી દઈએ છીએ. સ્વિચ એનું સિન્ટેક્સ જોઈ લે. સ્વિચ પછી એક્સપ્રેશન બ્લોકની અંદર આવશે કેસ વેલ્યુ 1 સ્ટેટમેન્ટ એસ બ્રેક, કેસ 2 વેલ્યુ 2 સ્ટેટમેન્ટ એસ બ્રેક, એવી રીતના કેસ એન સુધી જશે અને જે બી સ્ટેટમેન્ટ હશે એ પ્રિન્ટ કરાવશે, બ્રેક થશે. લાસ્ટની અંદર ડિફોલ્ટ સ્ટેટમેન્ટ જેવી રીતે ઇફની અંદર આપણે એલ્સ સ્ટેટમેન્ટ એઝ અ ડિફોલ્ટ તરીકે યુઝ કરતા હતા એ રીતના અહીં આવશે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ કે જ્યારે કોઈ કેસ મેચ નહીં થાય ત્યારે આપણે ડિફોલ્ટની અંદર જે બી સ્ટેટમેન્ટ આપ્યું હશે એ પ્રિન્ટ થશે. તો સૌથી પહેલાં લઈએ ક્લાસ ટેસ્ટ, એની અંદર ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 1 સ્વિચ આઈ. હવે આઈની જે વેલ્યુ છે આ આપણે આપી છે 1, એમાં આવશે કેસ 1. હવે કેસ 1 એટલે આઈની વેલ્યુ હશે 1, તો આપણને આઉટપુટ મળશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન 1 અને ત્યારબાદ છે બ્રેક. બ્રેક કીવર્ડનો જેવો આપણે યુઝ કરીશું તો કેસ 1 પછી આપણો જે પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુશન કરવાનું બંધ કરશે, અહીંથી બ્રેક થઈ જશે. રિમાઇનિંગ જે કેસ છે એની અંદર એ કેસ કન્ડિશન જે છે એને ચેક કરવા માટે જશે નહીં, સ્વિચ થઈ જશે. તો કેસ 2, કેસ 3 કે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આમાંથી એક પણ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે નહીં. આઈ એટલે કે પહેલાં જ આપણને અહીંયા મેચ થઈ જાય છે કેસ આઈ ઇઝ ઇક્વલ ટુ 1, તો આપણે પ્રિન્ટ કરાવીશું 1. તો આ થયું આપણું સ્વિચ સ્ટેટમેન્ટ કે જે ઇફ એલ્સ લેડર જેવું વર્ક કરે છે કે જેની અંદર આપણે જે કેસ છે એની વેલ્યુ પહેલેથી ડિફાઇન કરી દઈએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું જાવાના લૂપ્સ કે જાવાની અંદર કયા પ્રકારના લૂપનો આપણે યુઝ કરીએ છીએ. વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. તો ઇટરેશન સ્ટેટમેન્ટ આપણે કહીએ છીએ કે જેની અંદર જો કન્ડિશન સાચી હશે ત્યાં સુધી આપણે
લૂપ ફરાવ્યા કરીશું અને જો કન્ડિશન ફોલ્સ હશે તો લૂપની બહાર આપણે એક્ઝિટ થઈ જઈશું. તો જોઈએ વાઇલ લૂપ. સૌથી પહેલું હશે વાઇલ લૂપ, જેની અંદર સિન્ટેક્સમાં ઇનિશિયલાઇઝેશન, વાઇલ અને કન્ડિશન સાચી હશે તો આ જે સ્ટેટમેન્ટ છે એ પ્રિન્ટ થશે અને વાઇલ લૂપ જે છે એ ક્લોઝ થશે. ઓકે, હવે એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ. ક્લાસ ટેસ્ટ આપણે લીધો છે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન. ઇનિશિયલાઇઝેશન અહીંયા આપણે કરીએ છીએ આઈ ઇઝ ઇક્વલ ટુ 1. આઈ નામના વેરિયેબલને આપણે ઇનિશિયલાઇઝ કર્યું છે કે આઈની વેલ્યુ અત્યારે 1 છે. તો આઈ ઇઝ લેસ દેન 1. તો વાઇલની અંદર જ્યારે આપણે જઈશું આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10, તો શું થશે? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલની અંદર આઈ જે છે એ પ્રિન્ટ થશે. પહેલાં પ્રિન્ટ થશે 1. હવે આઈ પ્લસ પ્લસ થશે એટલે અહીં જશે. આઈ પ્લસ પ્લસ થશે એટલે ફરીથી વાઇલ લૂપની અંદર આપણે જઈશું કે જ્યારે આઈ પ્લસ પ્લસ થાય છે તો શું થશે કે આઈ પ્લસ પ્લસ થઈને વાઇલ લૂપમાં આપણે કન્ડિશન ફરીથી ચેક કરાવીએ. આઈની વેલ્યુ અત્યારે હતી 1 અને પ્લસ થઈને થશે 2. 2 ઇઝ ગ્રેટર ધેન 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ 10. યસ, તો ફરીથી આપણે 2ને પ્રિન્ટ કરાવીશું અને 2 પ્લસ 3 અહીં થશે. તો એવી જ રીતના 1, 2 અપ ટુ 10, 10 નંબર સુધી આપણને પ્રિન્ટની અંદર આઉટપુટ મળશે. હવે જેવી આઈની વેલ્યુ 11 થશે, આઈ ઇઝ ઇક્વલ ટુ 11, તો વાઇલની અંદર જશે, ચેક કરશે કે આઈની વેલ્યુ 11 જે છે એ 10 કરતાં નાની કાં તો 10 બરાબર નથી. કન્ડિશન ફોલ્સ થશે અને આઉટપુટ મળશે આપણને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલની મદદથી લૂપ કમ્પ્લીટેડ. એવું જેવી કન્ડિશન ફોલ્સ થશે અહીં તો આપણને આઉટપુટ મળશે લૂપ કમ્પ્લીટેડ. તો આ થઈ આપણું વાઇલ લૂપ કે જેની અંદર સૌથી પહેલાં આપણે ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ, ત્યારબાદ વેલ્યુ ચેક કરીએ છીએ અને વેલ્યુ જો વેલ્યુની અંદર આપણે કન્ડિશન ચેક કરાવીએ છીએ. કન્ડિશન જો સાચી હોય તો વાઇલ લૂપની અંદર જે બી સ્ટેટમેન્ટ હશે આપણે પ્રિન્ટ કરાવીશું. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ડુ વાઇલ લૂપ. સિન્ટેક્સની અંદર જેવી રીતે વાઇલ લૂપની અંદર આપણે કરતા હતા એ રીતના જ હશે. ઇનિશિયલાઇઝેશન હશે, ત્યારબાદ ડુ એટલે કે ડુ જે આપણું લૂપ છે એની શરૂઆત થઈ જશે અને એનું જે બ્લોક છે એ ઓપન થશે. ડુ સ્ટેટમેન્ટ ઓપન અને પછી ડુ ક્લોઝ અને વાઇલ. હવે લાસ્ટની અંદર અહીં ડુ વાઇલમાં છેલ્લે કન્ડિશન ચેક થશે. પહેલાં તો જે બી આપણે પ્રિન્ટ કરાવીશું એ પ્રિન્ટ લાઇન આપણને આઉટપુટની અંદર પ્રિન્ટ થઈને મળી જશે અને જો કન્ડિશન ફોલ્સ હશે તો પણ એક વખત તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આપણને અહીં પ્રિન્ટ કરાવીને આઈની જે વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવશે. ઓકે, તો ડુ વાઇલની અંદર શું થશે કે જોઈ લઈએ. ક્લાસ ટેસ્ટ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ડુ. હવે નંબર આઈ, હવે આઈ જે છે એ અહીં પહેલાં તો 1 પ્રિન્ટ થઈ જશે. પછી વાઇલ આઈ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ 10, કે જો આઈ એ 10 કરતાં નાની કાં તો 10 જેટલી હશે તો ફરીથી ડુની અંદર જશે અને 2 પ્રિન્ટ કરશે. એવી જ રીતના 10 નંબર સુધી પ્રિન્ટ કરશે. હવે આઈની જે વેલ્યુ છે એ પ્લસ પ્લસ થશે એટલે કે 11 થશે, તો અહીંથી ડુમાં જશે, 11ને પણ પ્રિન્ટ કરાવશે. પણ જ્યારે વાઇલ લૂપની અંદર આવશે તો આઈ એટલે કે 11 જે વેલ્યુ છે, આઈની વેલ્યુ 11 જે અત્યારે થઈ છે ઇન્ક્રીમેન્ટ થઈને, તો એ લેસ દેન કાં તો ઇક્વલ ટુ 10 થતી નથી. એટલે અત્યારે અહીં કન્ડિશન ફોલ્સ થશે પણ આપણને જે આઉટપુટ મળશે એ 1 અપ ટુ 11 સુધીનું આઉટપુટ ડુ વાઇલ લૂપની અંદર
મળશે. ઓકે, આ પ્રોગ્રામ આપણે એટલા માટે રન નથી કરાવતા કે આપણને બધા લૂપ વિશે એક્ઝેક્ટલી ખ્યાલ છે. તો નેક્સ્ટ આપણે લાસ્ટ જોઈ લઈએ ફોર લૂપ્સની અંદર. ફોર લૂપ્સની અંદર હવે જે ડુ વાઇલ અને વાઇલ લૂપની અંદર કરતા હતા એવી રીતના જ હશે, પણ ફોર લૂપની એ વેરિએશન આપણને જોવા મળે છે કે ફોર લૂપની અંદર ઇનિશિયલાઇઝેશન, પછી કન્ડિશન ચેક અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, આ જે 3 પ્રોસેસ આપણે કરતા હતા એ એકી સાથે ફોરની અંદર થઈ જશે અને ફોર લૂપની અંદર આપણે એન્ટર થઈશું અને જે બી સ્ટેટમેન્ટ હશે એ પ્રિન્ટ કરાવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ એક્ઝામ્પલમાં ક્લાસ બનાવ્યો છે, એનું નામ છે ટેસ્ટ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર આઈ. હવે આઈનું જે ઇનિશિયલાઇઝેશન છે એ આપણે અહીંયા કરીએ છીએ કે આઈની વેલ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ 1. આઈને આપણે 1 વેલ્યુ આપીએ છીએ. કન્ડિશન ચેક કરાવે છે આઈ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. ઓકે, સાચી છે. તો જો કન્ડિશન સાચી હશે તો શું થશે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન લાઇનની અંદર આઈની જે વેલ્યુ છે એ પ્રિન્ટ થશે 1, પછી આઈ પ્લસ પ્લસ થશે. હવે આઈ પ્લસ પ્લસ થશે એટલે આઈની વેલ્યુ થશે 2. આ રીતના 1 અપ ટુ 10 સુધી આપણને પ્રિન્ટ થઈને આઉટપુટ મળશે. અને જેવી આઈની વેલ્યુ અહીં થશે 11 તો કન્ડિશન ફોલ્સ બનશે અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન આપણને મેસેજ આપશે લૂપ કમ્પ્લીટેડ. એ ક્યારે બનશે કે જ્યારે ફોર લૂપની અંદર કન્ડિશન ચેક થશે ત્યારે. તો નેક્સ્ટ આપણે જોઈએ જમ્પ સ્ટેટમેન્ટ. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર 2 પ્રકારના જમ્પ સ્ટેટમેન્ટ આપણે જોઈશું, બ્રેક અને કન્ટિન્યુ. તો સ્ટાર્ટ કરીએ બ્રેક સ્ટેટમેન્ટથી કે બ્રેક આપણે શાના માટે યુઝ કરીએ છીએ. Break statement. The break statement is used to break from an enclosing do, while, for, or switch statement. It is compile error to use break anywhere else. Break keyword જે છે એ શું કરશે, break the loop without executing the rest of the statements in the block. હવે બ્રેક કીવર્ડ આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે એવા કોઈક સમયે જ્યારે આપણે લૂપની અંદર જે સ્ટેટમેન્ટ છે એને આપણે પ્રિન્ટ કરવા માગતા નહીં હોઈએ તો બ્રેક કીવર્ડનો આપણે યુઝ કરીએ છીએ. પ્રીવિયસ આપણે શીખી ગયા સ્વિચ સ્ટેટમેન્ટની અંદર જ્યારે આપણે કેસ બનાવીએ છીએ કે કેસ 1 અને એની આપણે વેલ્યુ આપી હતી આઈ ઇઝ ઇક્વલ ટુ 1. તો આઈ કેસ 1 મેચ થાય છે અને એની અંદર જે પણ આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન જે મેસેજ આપણે પ્રિન્ટ કરાવ્યો હતો હાઈ, તો એને આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ અને ત્યારબાદ આપણે યુઝ કર્યું હતું બ્રેક. બ્રેક કીવર્ડ આપણે જેવા યુઝ કરીશું તો રિમાઇનિંગ જે કોડ છે એ લાઇનને પ્રોગ્રામની અંદર એક્ઝિક્યુશન થશે નહીં, એટલે કે આપણો જે પ્રોગ્રામ છે એ ટર્મિનેટ થશે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીં લીધું છે વાઇલ લૂપની અંદર આપણે પ્રિન્ટ કરાવીએ છીએ આઈની વેલ્યુ. તો જોઈએ સૌથી પહેલાં પબ્લિક ક્લાસ પ્રેસ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 0. આઈની વેલ્યુ હાલ આપણી પાસે છે 0. વાઇલ આઈ ઇઝ લેસ દેન 100 કે જો આઈની વેલ્યુ 100 હશે તો શું થશે કે આઈની વેલ્યુ આ જે વાઇલ લૂપ છે એ ત્યાં સુધી ફરી રાખશે જ્યાં સુધી આઈ 99 નહીં થાય ત્યાં સુધી, કે આઈની વેલ્યુ 99 નહીં થાય ત્યાં સુધી વાઇલ લૂપ ફર્યા કરશે. પણ હવે આપણે આ જે લૂપ છે એને બ્રેક કરાવીએ છીએ વાઇલ લૂપને, તો એની અંદર આપણે
આપી છે કન્ડિશન ઇફ આઈ ગ્રેટર ધેન 3, આઈની જે વેલ્યુ છે 3 કરતાં મોટી હશે તો શું થશે? બ્રેક. જે બી આપણે પોઝિશન આપી છે 3 ત્યાં સુધી તો આપણને પ્રિન્ટ થઈને આઉટપુટ મળશે. તો આઉટપુટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં આઈની જે વેલ્યુ છે એ 0 હશે. પ્રિન્ટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન પહેલાં 0 પ્રિન્ટ થશે. ત્યારબાદ આઈ પ્લસ પ્લસ થશે એટલે કે 1 પ્રિન્ટ થશે. અહીંથી ચેક કરશે કે 1 ઇઝ લેસ દેન 100, યસ, તો 1 પ્રિન્ટ થશે. ત્યારબાદ અહીં ચેક કરશે કે આઈ ઇઝ ગ્રેટર ધેન 3, કન્ડિશન સાચી નથી એટલે ફર્યા કરશે. જો કન્ડિશન સાચી હશે તો અહીં બ્રેક થઈ જશે. ઓકે, તો 2, 3 સુધી પ્રિન્ટ થશે. હવે આઈ ઇઝ ગ્રેટર ધેન 4, 3 એટલે કે 4 જ્યારે આઈની વેલ્યુ થશે તો 3 એ 4 કરતાં નાની છે, કાં તો 4 એ 3 કરતાં મોટી છે. આ રીતના આપણે ઇફ કન્ડિશનની અંદર ચેક કરાવીએ છીએ. તો આપણો જે પ્રોગ્રામ છે અહીં બ્રેક થશે કે જેવી આઈની વેલ્યુ 4 થશે, 4 ગ્રેટર ધેન 3, આ કન્ડિશન જેવી સાચી થશે એટલે બ્રેક જે સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે અને આપણો પ્રોગ્રામ બ્રેક થશે. ખાલી 3 સુધી આપણને પ્રિન્ટ આઉટ મળશે. રિમાઇનિંગ જે છે આપણને આઉટપુટ મળવું જોઈતું હતું 0 to 99 સુધીનું. તો એ રિમાઇનિંગ જે એલિમેન્ટ છે એને પ્રિન્ટ કરાવશે નહીં. હવે નેક્સ્ટ જોઈએ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ આપણે કોને કહીએ છીએ. તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટની અંદર the continue statement stop the execution of the current iteration and cause control to begin with the next iteration. ઓકે, તો આની અંદર શું થશે કન્ટિન્યુ સ્ટેટમેન્ટની અંદર કે એક્ઝામ્પલમાં પબ્લિક ક્લાસ પ્રેસ એની અંદર આપણે મેઇન મેથડ ફોર લૂપ લીધું છે. આઈની વેલ્યુ આપણે આપી છે હાલ 0, આઈ ઇઝ લેસ દેન 10, આઈ પ્લસ પ્લસ. ઇફ આઈ ઇક્વલ ટુ 5, આઈ ઇઝ ઇક્વલ ટુ 5, તો કન્ટિન્યુ. ઓકે, આ કીવર્ડ આપણે અહીં યુઝ કરીએ છીએ. જો આઈ જે છે એની વેલ્યુ 5 હશે તો કન્ટિન્યુ થશે અને ત્યારબાદ આપણે આપણો જે પ્રોગ્રામ છે એને કન્ટિન્યુઅલી એને એક્ઝિક્યુટ કરાવીએ છીએ. આઉટપુટની અંદર જોઈએ પહેલાં તો આઈ જે છે 0 પ્રિન્ટ કરાવશે, 1, 2, 3, 4 અને જેવી આઈની વેલ્યુ 5 થશે તો 5 જે છે એ એલિમેન્ટને શું કરશે? સ્કીપ કરશે, એને પ્રિન્ટ કરાવશે નહીં. 5ને પ્રિન્ટ કરાવશે નહીં. 5ને સ્કીપ કરીને કન્ટિન્યુ થશે 6, 7, 8 એન્ડ 9. જેવી આઈની કિંમત 10 થશે એટલે કે 10 ઇઝ લેસ દેન 10, તો કન્ડિશન ફોલ્સ થશે એટલે ફોર લૂપમાંથી આપણે એક્ઝિટ થઈ જઈશું. ઓકે, તો આ થઈ આપણું કન્ટિન્યુ સ્ટેટમેન્ટ કે જેની અંદર જે પોઝિશન આપણે આપીએ છીએ, જે વેલ્યુ આપીએ છીએ એને સ્કીપ કરશે. અહીં 5 જે છે એને સ્કીપ કરવામાં આવશે અને કન્ટિન્યુઅલી જે રિમાઇનિંગ કોડ હશે એને એક્ઝિક્યુટ કરાવશે. જ્યારે બ્રેકની અંદર જે કન્ડિશન મેચ થતી હશે એ કન્ડિશન જો ટ્રુ હશે તો આપણું બ્રેક જે કીવર્ડ આપણે યુઝ કર્યું છે એ એક્ઝિક્યુટ થશે અને રિમાઇનિંગ જે પ્રોગ્રામનું કોડ છે એ એક્ઝિક્યુટ થશે નહીં. તો બીજા ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા એરે પછી અલગ અલગ ટાઈપના સ્ટેટમેન્ટ અને ઓપરેટર. તો નેક્સ્ટ જે આપણો ટોપિક હશે એ જાવાની અંદર સ્ટ્રિંગ હેન્ડલિંગ એ ટોપિક આપણે જોઈશું.